જણાવી દઉં છું કે આજે આપણે મનોવિજ્ઞાનનો સેશન રાખવામાં આવ્યો છે. આજે જે છે આપણે મનોવિજ્ઞાનનો સેશન છે એ રાખવામાં આવેલો છે. ઘણીવાર એવું થાય કે કોઈ કારણ સર અમુક લેક્ચર સેટ ન થતા હોય તો તમારી સાથે બીજા બધા લેક્ચરોનું પણ શરૂઆત થતી રહેશે. હવે જે આ મનોવિજ્ઞાન વિષય છે, મનોવિજ્ઞાનની અંદર એક મહત્વનો ટોપિક છે જે આપણે આજે ક્લિયર કરીશું. હવે આ ટોપિક વિશે પહેલા હું તમને માહિતી આપું કે સાહેબ મનોવિજ્ઞાન જે છે એની અંદર તમારે ઘણા બધા ટોપિક કવર કરવાના છે, પણ એમાંય ખાસ તમને એક મહત્વનો ટોપિક જણાવું તો તમે જો ટાટ સેકન્ડરી કે હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે ખૂબ જ મહત્વનો સેશન આજનો રહેશે. બરાબર છે, આપણે તો ભણવાનું છે. કોઈ કારણસર છે, સમજો કે કોઈ લેક્ચર છે સેટ ન થતા હોય, સમજો કે રીઝનિંગ નો લેક્ચર હોય કે કોઈ બીજા અન્ય લેક્ચરો જો સેટ ન થાય એવું બનતું હોય તો એવી કન્ડિશનમાં કોઈ બીજો લેક્ચર પણ તમારી બેચમાં આવી શકે. ગુજરાતી વર્ણનાત્મક નો લેક્ચર પણ આવી શકે, મનોવિજ્ઞાન પણ આવી શકે, પણ એ તમારા ફોલ્ડરમાં તમને ક્રમ બાય ક્રમ આપશે. સમજો કે રીઝનિંગ છે તો રીઝનિંગ નું ફોલ્ડર અલગ હશે, એના લેક્ચરો અલગ આવશે. મનોવિજ્ઞાનનું ફોલ્ડર અલગ રહેશે, વર્ણનાત્મકનું ફોલ્ડર અલગ રહેશે, અલગ અલગ ફોલ્ડર મુજબ સેશન આવશે. એટલે કોઈ કારણસર લેક્ચર ન આવી શકે ને તો તમારા માટે આ સેશન હશે. હવે જુઓ સાહેબ, ટાટનો જે સિલેબસ છે એ સિલેબસ હું તમને બતાવવા માંગુ છું. તમે એ ટેટ ટાટની તૈયારી કરો છો તો આપણો જે ટાટનો સિલેબસ છે એ સિલેબસ તમારી સમક્ષ હું એટલે રાખું છું કે આજનો જે ટોપિક છે એ આપણે સિલેબસ અંતર્ગત છે આગળ વધારવાનો છે. જો તમને ન બતાય તો હું ખાલી બોલું છું, એ સાંભળજો. તો જો સાહેબ, આ જે સિલેબસ છે એને આપણે પ્રોપર આખો સિલેબસ હું તમને કવર કરાવીશ. તમે ટાટ સેકન્ડરી આપો, હાયર સેકન્ડરી આપો કે પછી તમે ટેટ 1-2 આપો, તમારા માટે છે ને આ ટોપિક તમે અહીંયા આ ઝૂમ વધારે નથી થતું પણ હું વાંચું છું, સાંભળો શું લખ્યું છે, ખાલી સાંભળો. આ સિલેબસ ઇન્ટરનેટ ઉપર છે અને આપણી એપ્લિકેશનમાં પણ મૂક્યો છે. એમાં લખ્યું શિક્ષણ અભિયોગ્યતા 35 ગુણનું પૂછાય. ટેટ 1 ની અંદર 30 માર્ક્સનું, ટેટ 2 માં 25 માર્ક્સનું, સેકન્ડરી હાયર સેકન્ડરીની પ્રિલિમ પરીક્ષાની અંદર સેકન્ડરી હાયર સેકન્ડરી પ્રિલિમ પરીક્ષાની અંદર 35 ગુણનું પૂછાય. એમાં જો શું લખ્યું છે, આજે જે ટોપિક ભણો છો ને એ લખેલું છે કે કેળવણીના હેતુઓ, એમાં સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ. કેળવણીના સ્વરૂપો ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર અને દૂરવર્તી. અને શિક્ષણની વિચારધારા આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ. તો સાહેબ અહીંયા હું તમને એ જણાવું છું કે ભાઈ શિક્ષણની જે ફિલસૂફી છે એની અંદર આપણને 10 પ્રશ્નો 10 ગુણમાં જોવા મળશે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના 15 પ્રશ્નો 15 ગુણ, વર્ગ વ્યવહારના 10 પ્રશ્નો 10 ગુણ. એટલે હું તમને એટલું જણાવવા માંગીશ કે વિદ્યાર્થી મિત્રો, આ જે શિક્ષણની ફિલસૂફી છે એને અનુરૂપ આજે જે ટોપિક ભણીશું એ તમારા સિલેબસની અંદર આવતો ટોપિક છે, જેનો પહેલો એકમ હું આજે સ્ટાર્ટ કરાવી રહ્યો છું. ડન છે? અને તમારી જે બેચ છે એની અંદર બધા જ લેક્ચરો છે એ સ્ટાર્ટઅપ થશે. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ માનો કે કોઈ કારણસર રીઝનિંગ નો લેક્ચર હોય, ન આવી શકે એમ હોય તો એની જગ્યાએ તમને મનોવિજ્ઞાન કે શિક્ષણ કે કોઈ વર્ણનાત્મક નો લેક્ચર પણ સેટ કરવામાં આવશે. બરાબર, એટલે ચિંતા કર્યા વગર તમારે ભણવાનું રહેશે. સાથે સાથે આજે એકમ નંબર 1 જે મનોવિજ્ઞાન સાથે જોડાયેલો છે, જે કેળવણીની ફિલસૂફીની અંદર જોવા મળે. આપણે આને કેળવણી પણ કહી શકીએ અથવા શિક્ષણની ફિલસૂફી પણ કહી શકીએ. હવે આ શિક્ષણની ફિલસૂફી છે આપણને પણ પૂછાય છે. શિક્ષણની ફિલસૂફી છે ને એવું કહી શકાય કે આ ટોપિક છે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી 10 ગુણમાં પૂછાય. કેમ કે આપણને છે ને એવું કીધું છે 35 ગુણમાં પૂછશે. એમાં 10 ગુણની અંદર છે ને કેળવણી પૂછે, 15 ગુણમાં મનોવિજ્ઞાન પૂછે અને 10 ગુણમાં વર્ગ વ્યવહાર. આ રીતે 35 ગુણ હોય છે. તમને અમે બધું જ કવર કરાવીશું, ચિંતાનો વિષય નથી. આ સિલેબસ છે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનો ડિટેલ સિલેબસ. પણ જે વસ્તુ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં આવે છે એ લોકોએ ટેટ 1-2 ની તૈયારી કરી રહ્યા હોય તો એને આટલું તો ફોલો કરવાનું થશે જ. એટલે કે સેકન્ડરી હાયર સેકન્ડરીના સિલેબસમાં જે છે એ જ વસ્તુ ટેટ 1-2 માં પૂછાય જ છે. જો હવે હું તમને એમ કહું છું કે તમે બધા છે એક સરસ મજાની નોટ બનાવજો. જે વિષય પણ તમને ભણાવવામાં આવે, હું મારી પોતાની પ્રિપેરેશનની વાત કરું, મેં પોતે છે ટાટ સેકન્ડરીની એક્ઝામ આપેલી અને મેં મારી પોતાની એક પર્સનલ નોટ છે વિષય મુજબની બનાવી હતી. મારે પ્રિલિમમાં 163 માર્ક્સ થયા હતા. તો હવે હું તમને એ જણાવી દઉં કે સાહેબ તમે બધા એક સરસ મજાની શું બનાવો, નોટ બનાવો. આ નોટ છે ને એ વિષય મુજબ અલગ અલગ હોવી જોઈએ. થોડો ખર્ચો થાય પણ બનાવજો, આ બહુ ફાયદો કરશે તમને.
ભલે તમારી પાસે તમને અહીંયાથી બુક મળેલી છે, તમને પુસ્તકો મળેલા છે, તમને મટીરિયલો મળેલા છે, તમને અહીંયાથી બધું આપેલું છે, તમને બધું મળેલું છે, પણ છતાં એક સ્પેશિયલ નોટ બનાવશો ને તમને ઘણો બધો ફાયદો થશે આ નોટથી. ડન છે. પણ એમાં ખાસ જે વિષય તમને અઘરો લાગે ને એની નોટ બનાવવાની. બરાબર, તમને એવું લાગે સર મને મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનની એક સ્પેશિયલ નોટ હોય, એમાં મનોવિજ્ઞાન વિશે લખેલું હોય. શિક્ષણની સ્પેશિયલ નોટ હોય તો એમાં શિક્ષણ વિશે લખેલું હોય. એવી રીતે દરેક વિષયની પદ્ધતિ શાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ, દરેક વિષયની જુદી જુદી બુક હોય એ બધામાં લખેલું હોય. હા પટેલ સ્નેહાબેન, પણ આ લેક્ચર શિક્ષણનો નથી બેન, આ લેક્ચર મનોવિજ્ઞાનનો છે પટેલ સ્નેહાબેન. અને હું તમને એટલું જણાવું, તમને એટલી ખબર પડવી જોઈએ કે સર મનોવિજ્ઞાનનો અને શિક્ષણની અંદર કયા કયા ટોપિક આવે. મેં તમને જ્યારે ઓરિએન્ટેશન સેશન જ્યારે લીધા છે ત્યારે સમજાવ્યું છે કે શિક્ષણની અંદર કયા કયા ટોપિક આવે, તો એની ચર્ચા માં કયા કયા ટોપિક આવે એની ચર્ચા મેં ડિટેલમાં કરી છે. તમારે સમજવું, હું છે ને બે વિષય ભણાવું છું, મનોવિજ્ઞાને ભણાવું છું, શિક્ષણે ભણાવું છું. અને મનોવિજ્ઞાન છે તો એમાંય આપણે હું પણ છું, સાથે ઝાલોડિયા સરે આવશે. શિક્ષણ છે એમાં ચેતન સરે ભણાવશે ને હું પણ ભણાવીશ. પણ તમારી એપ્લિકેશનની અંદર શું છે, તમારી એપ્લિકેશનની અંદર તમને છે એ આવા ફોલ્ડર કરીને આપશે. જૂના વિદ્યાર્થીને ખ્યાલ છે, પણ નવા વિદ્યાર્થી ચિંતા ના કરતા, લાઈવ લેક્ચરનું ફોલ્ડર બનશે. એમાં જેટલા લાઈવ લેક્ચર આવશે, રીઝનિંગના આવશે તો રીઝનિંગના ફોલ્ડરમાં રીઝનિંગનું બધું દેખાડશે, ગુજરાતીના ફોલ્ડરમાં એનું દેખાડશે, વર્ણનાત્મકનું અલગ દેખાડશે, મનોવિજ્ઞાન, શિક્ષણ, એમ બધાના ટોપિક વાઇઝ અલગ અલગ વિષયના ફોલ્ડર હશે. એટલે બાકી તમારે નોટ બનાવી હોય તો તમારા ઉપર છે. બાકી જો તમને અહીંથી પુસ્તકોનો સેટ મળ્યો છે, પુસ્તકના સેટની અંદર તમે છે વાંચી લો છો અને એમાં કઈક તમે છે આમ નિશાનીઓ કરી રહ્યો છો, એમાં તમે નોટ ડાઉન કરો છો તોય ચાલશે, તમારી પોતાની બુક બનાવશો તોય ચાલશે, જેમ કરવું એમ ચાલશે. પણ સાહેબ 2025 ની અંદર પરીક્ષા આવશે, આપણે એમાં સફળ થવાનું છે. તમારે જે કરવું એ કરી શકાય. ઘણા નોટ બનાવે, ઘણા જે પુસ્તકો છે એમાં નોટ ડાઉન કરતા જાય, જે કરવું એ કરી શકાય. એટલે આજે અત્યારે મનોવિજ્ઞાનનો લેક્ચર છે. એટલે હું તમને એ જણાવી દઉં કે જ્યારે મનોવિજ્ઞાનનો લેક્ચર હોય એટલે કોઈ ટોપિક મારો અધૂરો હશે ને ત્યારે મનોવિજ્ઞાન આગળના લેક્ચરમાં અધૂરા ટોપિકથી શરૂ થશે. હું શિક્ષણ ભણાવીશ ત્યારે જ્યારે શિક્ષણનો ટોપિક ચાલતો હોય આગળના લેક્ચરમાં જ્યાં અટકા હશું, જ્યાં અધૂરું હશે ત્યાંથી શરૂ થશે. બરાબર. એટલે શિક્ષણની અંદર છે શિક્ષણની વાતો મનોવિજ્ઞાનની વાતો રહેશે. આ જે ટોપિક છે એ મનોવિજ્ઞાનનો ટોપિક છે. ચલો હવે હું તમને ભણવા તરફ આગળ વધું. અને બધા મિત્રો પૂછે છે ટેસ્ટનું આયોજન શું છે, તો જૂના વિદ્યાર્થીને ટેસ્ટની બધી ખબર છે, જૂના વિદ્યાર્થીઓને ટેસ્ટની ખબર છે, પણ જે નવા વિદ્યાર્થીઓ છે એને લોકોને જણાવી દઉં કે સાહેબ તમારા માટે જે આપણે શેડ્યુલ ટેસ્ટ છે એ શેડ્યુલ ટેસ્ટ મુકાઈ ગઈ છે તમારી બેચની અંદર. શેડ્યુલ ટેસ્ટ એટલે કે જે ટોપિક ટેસ્ટ છે એ મૂકી દેવામાં આવી છે. 100 દિવસનું આખું શેડ્યુલ આપ્યું છે, એ મુજબ તમારે એ શેડ્યુલમાં જોવાનું. પહેલા દિવસે શેની ટેસ્ટ છે, તમને જે પુસ્તક મળે એમાંથી વાંચવાનું, ટેસ્ટ આપવાની. બીજા દિવસે શેની ટેસ્ટ છે, વાંચવાનું. અને સાહેબ એમાં આપણે ટેસ્ટનો જે ટાઈમ છે બદલો છે, ટેસ્ટ કેટલા વાગે આપવાની તો એનો ટાઈમ તમને જણાવી દઉં. તમે ટેસ્ટ રાત્રે 9 થી સવારે 9 સુધી આપી શકો, રાત્રે 9 થી સવારે 9 સુધી. આવું આપણે કર્યું છે હવે. એટલે કે 12 કલાક સુધી તમે ટેસ્ટ આપી શકશો. રાત્રે 9 વાગે ટેસ્ટ મુકાઈ જશે, તમે સવારે 9 વાગ્યા સુધી આપી શકો છો. અને એમાં જે ટોપ 10 વિદ્યાર્થી આવશે એને રેન્ક આપવામાં આવશે. ટોપ 10 વિદ્યાર્થી જે હશે એને આપણે ટોપ 10 ના રેન્ક આપીશું. પછી ટેસ્ટમાં નિયમ કેવો છે, પછી આ ટેસ્ટની અંદર નિયમ કેવો છે કે સર આ 24 કલાક પૂરી થઈ ગઈ, આ સમયને 24 કલાક પછી ટેસ્ટ ઓપન થઈ જશે. એટલે કે ટેસ્ટ છે તમે ગમે ત્યારે આપી શકશો 24 કલાક પછી, ગમે તેટલી વાર. એટલે હું ઇંગ્લિશમાં લખું અનલિમિટેડ. અનલિમિટેડ વખત તમે ટેસ્ટ આપી શકશો, અનલિમિટેડ.
24 કલાક પછી, એટલે કે રાત્રે 9 થી સવારે 9 સુધી તમે ટેસ્ટ આપી શકશો રેન્ક મેળવવા માટે. એ રેન્કની વાત પૂરી થાય એટલે 24 કલાક પછી તમે એની એ ટેસ્ટ અનલિમિટેડ વખત આપી શકશો. આ ટેસ્ટનો નિયમ છે, બધી બેચમાં સેમ નિયમ ફોલો કરવાનો. આ 100 દિવસનું જે ટેસ્ટ પ્લાનર છે એની વાત છે. પછી સાહેબ જે લેક્ચર ટેસ્ટ આવશે, લેક્ચર ટેસ્ટ, જે લેક્ચર તમારી બેચમાં હાલે છે એ લેક્ચર ટેસ્ટ છે એ આપવામાં આવશે. સમજો, હું તમને ઉદાહરણ આપું કે સાહેબ સમજો તમારી બેચની અંદર ઉદાહરણ છે કે માનો કે આજે મેં મનોવિજ્ઞાન ભણાવ્યું છે, તો આજે મેં મનોવિજ્ઞાનમાં જે પણ ભણાવ્યું છે એ આજે ભણાવેલો ટોપિક હશે એની ટેસ્ટ આવતીકાલે આવી જશે અને એ ટેસ્ટ તમે અનલિમિટેડ વાર આપી શકો. એમાં કોઈ નિયમ નથી, એમાં કોઈ આવી રીતે રેન્ક આપવાનો કે એવો કોઈ નિયમ નથી. તમે આ ટેસ્ટને અનલિમિટેડ વખત આપી શકો છો. પણ આ ટેસ્ટ ક્યારે મુકાશે? આજે ભણાવ્યું છે એટલે આવતીકાલે, એટલે કે 24 કલાક પછી આ ટેસ્ટ મુકાશે બધી બેચની અંદર. સમજો હવે કે જૂની બેચમાં માનો કે શિક્ષણ ચાલે છે તો શિક્ષણની ટેસ્ટો છે મુકાવાની શરૂઆત કાલથી થઈ જશે, ચિંતા કરતા નહીં હો. ટૂંકમાં જે વસ્તુ ચાલે છે, જે લેક્ચરમાં ચાલે એ લેક્ચર ટેસ્ટ અને આ શેડ્યુલ ટેસ્ટ બંને જુદી જુદી રહેશે. એટલે અત્યાર સુધી છે ડેઈલી ટેસ્ટની અંદર થોડા ઇસ્યુ હતા એટલે નહોતી મુકાતી, એટલે હવે એ ટેસ્ટ મુકાઈ જશે. એટલે તમને કહેવાનો મિનિંગ મારો એ છે કે સાહેબ જે આ લેક્ચર ટેસ્ટ છે ને એને તમે ડેઈલી ટેસ્ટ કહો છો. આ તમારી ડેઈલી ટેસ્ટ છે અને આ જે 100 દિવસની શેડ્યુલ ટેસ્ટ છે ને ટોપિક વાઇઝ આવશે, એટલે આપણી આ ટોપિક ટેસ્ટ છે. અત્યારે તમારે દરરોજ 2 ટેસ્ટ આપવાની રહેશે. અત્યારે હાલમાં તમારે દરરોજ 2 ટેસ્ટ આપવાની રહેશે. આ દરરોજ આપવાની, કોઈ તમને કહેવા નહીં આવે. તમારે જે આ ઓનલાઈન એજ્યુકેશન છે તમને કોઈ જગાવશે નહીં, એ તમારે જાતે કરવાનું છે. હા, જ્ઞાન શક્તિ બુક છે એમાં ભૂલ છે, હું સ્વીકારું છું. અને જે ભૂલ તમારી સમક્ષ આવે છે એ બધી ભૂલ તમે છે અહીંયા મોકલી આપશો. ક્યાં મોકલી આપવાની છે? અહીંયા આપણે જ્ઞાન લાઈવના ઓફિસ નંબર પર. ડન. તો સાહેબ હવે જેટલી પણ ટેસ્ટો છે એ બધી ફરી વખત શરૂ થશે. જો આપણી જૂની બેચ છે એમાં શેડ્યુલ ટેસ્ટ શરૂ છે, જૂની બેચમાં શેડ્યુલ ટેસ્ટ છે એમાં 35-36 ટેસ્ટો પૂરી થઈ છે. નવી બેચ છે આપણી એની અંદર શેડ્યુલ ટેસ્ટ 8 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. બરાબર. પણ શેડ્યુલ ટેસ્ટ એટલે કે ટોપિક ટેસ્ટ 100 દિવસ પ્લાનર છે. એ પ્લાનર છે એ પણ તમને એપ્લિકેશનમાં આપ્યું છે. તમે એપ્લિકેશન ચેક કરશો એટલે શેડ્યુલ ટેસ્ટનું પ્લાનિંગ એ તમને મળશે. પહેલા દિવસે કેટલા પેજ વાંચવાના, કેટલા માર્ક્સની ટેસ્ટ, બીજા દિવસે કેટલા પેજ વાંચવાના, કેટલા ક્યાંથી વાંચવાના, તમને પુસ્તક મળ્યા છે. સમજો તમે વિધાઉટ બુક એડમિશન લીધું છે, તમને ઈ બુક મળેલી છે. ક્યાં છે? તમારી એપ્લિકેશનમાં ઈ બુકની કોપી મૂકેલી છે. એ તમે જો ટોપ 10 માં નામ લાવવા માંગો છો તો તમારે રાત્રે 9 થી સવારે 9 સુધી ટેસ્ટ આપવાની, તો રેન્ક મળશે. અને એ વાત પૂરી થઈ એટલે 24 કલાક પછી એ ટેસ્ટ ઓપન થઈ જશે. ઓપન થઈ ગયા પછી તમે એ ટેસ્ટને અનલિમિટેડ વાર આપી શકો. આ બધા નિયમ બધાને ફોલો કરવાના, જૂની બેચ હોય કે નવી બેચ હોય, બધાને આ રીતે છે ટેસ્ટનું આયોજન રહેશે. અને સાહેબ લેક્ચર ટેસ્ટ છે ક્યાં જોવા મળશે? લેક્ચર ટેસ્ટ છે ને તમને ફોલ્ડર આપ્યું હશે. જો વિષયનું ફોલ્ડર હોય, લેક્ચર ટેસ્ટ ક્યાં છે ખબર નથી પડી તો ફોલ્ડર હોય. એ ફોલ્ડરમાં તમને માનો કે રીઝનિંગ નો લેક્ચર છે તો રીઝનિંગ નું ફોલ્ડર ઓપન કરશો ને એમાં 3 વસ્તુ જોવા મળશે. વિડીયો જોવા મળશે, વિડીયોની પીડીએફ જોવા મળશે અને ટેસ્ટ જોવા મળશે. અહીંયા જે ટેસ્ટ જોવા મળે ને એ તમારી ડેઈલી ટેસ્ટ રહેશે. પછી માનો કે બીજું ફોલ્ડર, માનો કે મનોવિજ્ઞાન ચાલુ થાય છે તો મનોવિજ્ઞાનનું એક ફોલ્ડર હશે, એમાં પણ આ રીતે હશે. પછી માનો કે શિક્ષણ ચાલે છે, શિક્ષણનું એક ફોલ્ડર હશે, એમાં પણ આ રીતે હશે. એટલે કે આ વિષય વાઇઝ અલગ અલગ ફોલ્ડર છે અને એ વિષય વાઇઝ ફોલ્ડરને તમે ઓપન કરશો, વિષય વાઇઝ ફોલ્ડરને ઓપન કરશો એટલે કોઈ કારણસર તમે માનો કે લેક્ચર એટેન્ડ નથી કર્યો, કોઈ કારણસર તમે લાઈવ લેક્ચરમાં જોઈન ન થયા, કોઈ કારણસર લાઈવ લેક્ચર ન જોવાયો, તો એ લાઈવ લેક્ચરનો વિડીયો તમને અહીંથી મળી જશે. એ લાઈવ લેક્ચરના વિડીયોની જે પીડીએફ છે એ પણ અહીંયાથી મળી જશે. અને ટેસ્ટ જે હું કહું છું ને ટેસ્ટ, આ કઈ ટેસ્ટ હશે? આ લેક્ચર ટેસ્ટ હશે. એ તમને ક્યાંથી મળશે? આ ફોલ્ડરમાંથી. ડન છે. તો તમારે આ 2 જગ્યાએથી ટેસ્ટ આપવાની રહેશે, 2 જગ્યાએથી ટેસ્ટ આપવાની રહેશે. આનું ફોલ્ડર તો અલગ જ છે, શેડ્યુલ ટેસ્ટનું ફોલ્ડર જ આખું અલગ છે. ત્યાં જઈને શેડ્યુલ ટેસ્ટ આપવાની. અને આ ડેઈલી ટેસ્ટ ક્યાં જવાનું? તો કે ફોલ્ડર હશે અલગ અલગ વિષયના, એમાં અલગ અલગ વિષય જે તમારે ચાલુ હશે એના અલગ અલગ ફોલ્ડર હશે વિષયના. તમારે જે વિષય ચાલ્યો, માનો કે આજે મનોવિજ્ઞાન ચાલે છે તો મનોવિજ્ઞાનના ફોલ્ડરમાં જવાનું. આજનો જે લેક્ચર હશે એ વિડીયો દેખાશે, પીડીએફ દેખાશે અને આ ટેસ્ટ દેખાય ને એ તમારી ડેઈલી ટેસ્ટ હશે. આ લેક્ચર વાળી ટેસ્ટ, ડેઈલી ટેસ્ટ એ આપવાની. ડન. બરાબર. અને અહીંયા જે ડેઈલી ટેસ્ટ છે એ તમે અનલિમિટેડ વાર આપી શકો, એનો કોઈ સમય નથી. આ ટેસ્ટ તમે ગમે ત્યારે આપી શકો છો, ગમે ત્યારે આપી શકાય, અનલિમિટેડ વાર.
અહીંયા છે ને શેડ્યુલ ટેસ્ટનો સમય ફિક્સ છે, રાત્રે 9 થી સવારે 9 સુધી આપો તો રેન્ક મળે, 24 કલાક પછી અનલિમિટેડ વાર આપી શકાય. જ્યારે આ ટેસ્ટ મુકાશે ને લેક્ચર ટેસ્ટ, એ તમે ગમે ત્યારે આપી શકશો. ડન. તો આટલી વસ્તુ તમને માહિતી આપવાની હતી. આ રીતે ટેસ્ટ જોવાની છે. મારો લેક્ચર પૂરો થાય પછી તમારે ફોલ્ડર ચેક કરવાના. આવી રીતે ફોલ્ડર આવશે. મારો લેક્ચર પૂરો થાય પછી ચેક કરજો. લેક્ચર પછી ચેક કરીશું. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આ તો ટેસ્ટની માહિતી આપી છે. આ રીતે ટેસ્ટ આપવાની, લેક્ચર પછી ચેક કરવી, પછી ચેક કરશો. તમારી એપ્લિકેશનને લેક્ચર પછી ચેક કરવાનું રાખો, એટલે તમને ખબર પડે. જે વસ્તુ નવી એડ થતી હોય ને ત્યાં લખેલું આવે. જે વસ્તુ આપણે નવી કંઈક મૂકી હોય ને ટેસ્ટ કે એવું, તો તમારી એપ્લિકેશનમાં લખેલું આવે આમ ન્યૂ. તમારે સમજવાનું આ ન્યૂ એટલે શું, તો કે નવી કંઈક ટેસ્ટ મૂકવાની લાગે છે. જ્યારે પણ કોઈ વસ્તુ મૂકવામાં આવે, જ્યારે પણ કોઈ નવી વસ્તુ મૂકવામાં આવે ત્યારે છે ને ત્યાં લખેલું હોય ન્યૂ, એટલે સમજવાનું કે આ ન્યૂ વિડીયો આવ્યો છે, ન્યૂ પીડીએફ આવી છે, ન્યૂ ટેસ્ટ આવી છે. આવું તમને ફોલ્ડરમાં જોવા મળશે ને. તમે હજુ નવા વિદ્યાર્થીઓ છો ને, એટલે બધું નવું હશે, એટલે તમારે હજુ સેટ થતા થોડી વાર લાગશે. જૂના વિદ્યાર્થી આ બાબતમાં સેટ થઈ ગયા છે. જૂના વિદ્યાર્થીને ખબર છે શેડ્યુલ ટેસ્ટ ક્યાંથી, ટોપિક ટેસ્ટ ક્યાંથી, કઈ રીતે ભણવાનું, લેક્ચર થી રેકોર્ડેડ વિડીયો કેમ જોવા, પીડીએફ કેમ વાંચવી, ટેસ્ટ કેમ આપવી. પણ તમે જેમ જૂના થશો, તમે 3-4 દિવસ સુધી લેક્ચરો એટેન્ડ કરશો, 3-4 દિવસ સુધી ટેસ્ટો આપશો, એટલે તમે ઓટોમેટિક આની અંદર ઘડાઈ જશો. બરાબર. આ બધું તમારે લેક્ચર પછી ચેક કરવાનું છે. ન્યૂ લખેલું દેખાય એટલે આપવાનું. અહીંયા સુધી ક્લિયર હોય તો યસ કરો. હવે ભણવાની શરૂઆત કરવી છે. હવે તમારા અંગત પ્રશ્નો હોય ને, હવે તમારા અંગત પ્રશ્નો હોય તો ઓફિસ નંબર પર સંપર્ક કરી શકો છો. બરાબર. એટલે હવે તમારી જે ટેસ્ટ, માનો કે પહેલો ટોપિક તમારો રીઝનિંગ નો ચાલ્યો હોય તો રીઝનિંગમાં જે વસ્તુ ચાલી હશે એની ટેસ્ટ આવતીકાલ સુધીમાં આવી જશે. હું જે મનોવિજ્ઞાનમાં ભણાવીશ એની ટેસ્ટ પણ 24 કલાકમાં આવી જશે. પણ થોડું ધીરજ રાખવાની. લેક્ચર પછી ચેક કરો, અને હું એટલું કે ધીરજથી કામ કરું. બહુ ઉતાવળ નહીં કરવા, નથી આવ્યું એવું નહીં. ધીરજ રાખવાની, 24 કલાક વેઇટ કરવાની, 24 કલાક પછી બધું આવશે. ડન. હવે તમારા પ્રશ્નો હોય તો છેલ્લે લઈશું. આપણે ટોપિકની શરૂઆત કરી દઈએ છીએ. ચલો, તો આજે આપણે ભણવું છે કેળવણી, શિક્ષણની ફિલસૂફીનો એક ટોપિક જે છે શિક્ષણની તાત્વિક સમજ. હવે આ જે ટોપિક છે એ ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી માટે પણ ખૂબ મહત્વનો છે. શું કામ? તો અહીંયા મેં તમને આખો સિલેબસ બતાવ્યો. આ ડિટેલ સિલેબસ છે, ગવર્મેન્ટ માન્ય છે. જો અહીંયા સિક્કો મારેલો છે ગવર્મેન્ટનો, અને એની અંદરથી ડિટેલ સિલેબસમાં ઉલ્લેખ છે કે શિક્ષણ અભિયોગિતા ટોટલ 35 ગુણનું પૂછીશું. હવે 35 ગુણમાંથી 10 ગુણ શિક્ષણની ફિલસૂફીના છે, 15 ગુણ મનોવિજ્ઞાનના છે, 10 ગુણ વર્ગ વ્યવહારના છે. તો મેં અહીંયા તમને જે દર્શાવ્યું એ જ છે કે ભાઈ 10 ગુણ છે એ કેળવણીના એટલે કે ફિલસૂફીના, 15 મનોવિજ્ઞાનના, 10 વર્ગ વ્યવહારના. તો અહીંયા જે વાત છે એ કેળવણીની છે. ટોટલ 35 ગુણ હોય છે. સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં 3 ભાગમાં વિભાજન હોય. બધું ભણાવીશું સાહેબ. જે વસ્તુ સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં પૂછાય એ ટેટ 1-2 માં પૂછાય. એટલે આ ટોપિક બધા માટે શીખવું અનિવાર્ય છે. ટોપિકનું નામ છે શિક્ષણની તાત્વિક સમજ. એ ટૂંકમાં કેળવણીની આપણે સમજ લેવી છે. શું લેવું છે? કેળવણીનું સ્વરૂપ સમજવું છે. આ ખૂબ મહત્વનો ટોપિક છે. પહેલેથી ધ્યાન આપીશું. તમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ હવે હું નહીં આપું, કેમ કે હવે ભણવાની શરૂઆત થઈ ગઈ છે. હું જેટલું પણ ભણાવી લઈશ, પછી તમારા કઈ પ્રશ્નો હશે, અંગત પ્રશ્નો, તો છેલ્લે મને પૂછજો. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. રેણુકાબેન સોલંકી, તો તમે કઈ બેચમાં છો બેન? ઓકે બિંદિયાબેન. ચલો, તો હવે ભણવામાં ધ્યાન આપશું. રેણુકાબેન, જે બેચમાં અત્યારે લેક્ચર આ બધા માટે છે સાહેબ, પછી આવા પ્રશ્નો ના પૂછો. હવે ભણવામાં ધ્યાન આપીએ, અને હું તમને જણાવી દઉં તમારા અંગત પ્રશ્નો માટે છેલ્લે હું તમને 5 મિનિટ 10 મિનિટનો સમય આપી, ત્યારે પ્રશ્નો પૂછજો. ભણવાની શરૂઆત કરીએ સાહેબ. બહુ મહત્વનો ટોપિક કે સાહેબ અત્યારે તમે જુઓ છો કે આપણે સાહેબ શિક્ષણની અંદર આપણી કારકિર્દી ઘડવા માટે અહીંયા આવ્યા છીએ. તો સર આ જે શિક્ષણની જે કાર્ય પદ્ધતિ છે એ સમગ્ર શિક્ષણ જગતમાં તમે જુઓ ને તો કોની જરૂર પડે, તો એ શિક્ષકની જરૂર પડે. શિક્ષકને આપણે અધ્યાપક તરીકે ઓળખીએ. એના વગર કોઈ પણ શિક્ષણ છે એ અધૂરું છે. તમે જુઓ છો, તમને એમ લાગે છે કે સર હું જાતે શીખી શકું. વાત સાચી છે. કોઈ એવું વિચારતું હોય હું ઘરે બેઠા તૈયારી કરી શકું, તો ઘર બેઠા તૈયારી કરી શકાય છે. રેણુકાબેન, 6 થી 8 ને 8:30 થી 10:30 2 લેક્ચર શરૂ થઈ ગયા. સમયસર જોડાજો ને બેન. રેણુકાબેન, તમે થોડા સમયસર જોડાશો તમને બધી ખબર પડે. હો રેણુકાબેન, 6 વાગે ને 8:30 વાગે 2 દિવસ થઈ ગયા. તમે થોડા અપડેટ રહ્યો. હો થોડા અપડેટ રહ્યો બેન.
તમને બધી માહિતી સમયસર આપવામાં આવે, સમયસર જોડાવો એટલે બધી ખબર પડશે. હવે ભણવામાં ધ્યાન દઈ, કોઈ પણ એનો પર્સનલ પ્રશ્ન પૂછશે, હું એક પણ પર્સનલ પ્રશ્નના જવાબ નહીં આપું. સવાલ તમારો જો આ ટોપિકને લઈને હશે ને તો જ હું જવાબ આપીશ, બાકી કોઈના જવાબ નહીં આપું, કેમ કે હવે ટોપિક ભણવો છે યાર. ટેસ્ટની માહિતી આપી દીધી. ચલો, સમગ્ર શિક્ષણ જગતની અંદર શિક્ષક છે, એના વગર કોઈ પણ કાર્ય ન થઈ શકે. કોઈ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું એકલો ઘર બેઠા તૈયારી કરું, તૈયારી ઘર બેઠા એકલું થાય, પણ સમજો કે કોઈ સાચો માર્ગદર્શક મળી જાય તો આપણે એ રીતે કાર્ય કરી શકીએ છીએ. હવે વાત એ છે કે સાહેબ શિક્ષક પદ્ધતિઓ, સાધનો, અભ્યાસક્રમ વગેરે સર્વનું અસ્તિત્વ કેન્દ્રમાં રહેલા વિદ્યાર્થીના ઉદ્દીકરણ માટે જ છે. ઉદ્દીકરણ એટલે ઊંચે લઈ જવું. આપણે વિદ્યાર્થીને જો ઊંચે લઈ જવા માંગતા હોઈએ ને તો આપણે છે એ શિક્ષક તરીકે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, અલગ સાધનો, અલગ અભ્યાસક્રમ, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. ભારતીય સંસ્કૃતિની મૂળ આશ્રમ વ્યવસ્થાની, સાહેબ તમને ખબર છે પહેલા જે શિક્ષણ હતું એ આદર્શવાદ સાથે જોડાયેલું હતું. પેલું જે શિક્ષણ છે આદર્શવાદ સાથે જોડાયેલું છે. પેલું જે શિક્ષણ છે કેવું હતું? શિક્ષક કેન્દ્રીય હતું. શિક્ષક જે કહે ને એવું વિદ્યાર્થીએ કરવાનું હતું. શિક્ષક કેન્દ્રીય એટલે કડક શિસ્તની હિમાયત કરવામાં આવતી. શિક્ષક એમ કે નહીં ભાઈ તારે આમ જ કરવાનું તો એમ જ કરવાનું. વિદ્યાર્થીનું કોઈ માન જ નહોતું, નહીં. એટલે કડક શિસ્ત હતી પહેલાના જમાનાની અંદર. આજ્ઞાનું પાલન કરવાનું. કોની આજ્ઞાનું પાલન કરવાનું? શિક્ષક કે ને એનું આજ્ઞાનું પાલન કરવાનું. શિક્ષક કેન્દ્રીય પ્રવૃત્તિ હતી. તમને ખબર છે પેલા જે આશ્રમ વ્યવસ્થા હતી એ આશ્રમ વ્યવસ્થામાં કેવું હતું કે ભાઈ અત્યારે તો હવે વર્તમાન યુગ આવી ગયો, લેપટોપનો જમાનો આવી ગયો, ડિજિટલ યુગ આવી ગયો, પણ પેલા જે હતું એ આદર્શવાદ હતો. અને આદર્શવાદ એટલે શું? તો કે ભાઈ તેમાં છે ને વિચારોને મહત્વ આપવામાં આવતું, આધ્યાત્મિક બાબતોને મહત્વ આપવામાં આવતું. એટલે આદર્શવાદ છે એને તમે વિચારવાદ તરીકે પણ ઓળખો છો. આદર્શવાદને આધ્યાત્મિકવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આધ્યાત્મિકવાદ અને આદર્શવાદને બ્રહ્મવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ પ્રાચીન પ્રણાલી હતી એટલે આને પ્રાચીનવાદ પણ કહેવાય. સાહેબ પહેલાના જમાનામાં આવી રીતે ભણાવતા. શિક્ષક જે કે એમ કરવાનું અને આજ્ઞાનું પાલન કરવાનું. તો સાહેબ આને આપણે વિચારવાદ, આધ્યાત્મિકવાદ, બ્રહ્મવાદ અને પ્રાચીનવાદ કહીએ. સાહેબ આ જે પ્રણાલી હતી ને એ શિક્ષક કેન્દ્રીય હતી. એટલે સાહેબ આ ભારતની આપણી સંસ્કૃતિની મૂળ આશ્રમ વ્યવસ્થા કે પેલા વિદ્યાર્થીને આ રીતે વડલા નીચે શિક્ષક બેઠા હોય અને વિદ્યાર્થીને ભણાવતા હોય. પણ અત્યારનું જે વર્તમાન શિક્ષણ છે કેવું છે? લેપટોપ અને ઇન્ટરનેટના આધારે અપાતું શિક્ષણ. એટલે અત્યારે હવે છે ને આપણે ગુરુ શિષ્યની જે પરંપરા હતી એમાં હવે સાહેબ વિદ્યાર્થી કેન્દ્રીય પ્રણાલી આવી ગઈ છે. અત્યાર સુધી શિક્ષક કેન્દ્રીય વાતો થતી કે શિક્ષક કે એમ થતું, પણ ના ભાઈ ના. હવે વિદ્યાર્થીને શું જોઈએ છે એના પર ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થીને શું જોઈએ છે એના પર ધ્યાન આપવામાં આવે છે. વ્યવસ્થાપક અને વિદ્યાર્થી. વ્યવસ્થાપક એટલે ફેસિલિટેટર, જે ફેસિલિટી આપવા વાળો છે. પર નજર માંડીએ તો શિક્ષક અને વિદ્યાર્થીનો એક જ હેતુ રહ્યો છે. અને સાહેબ તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો કે ભાઈ આ શિક્ષણ છે એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. એના 3 ધ્રુવોની અંદર એક શિક્ષક છે, બીજું વિદ્યાર્થી છે, ત્રીજા ધ્રુવમાં શું આવશે? એક શિક્ષક છે, એક વિદ્યાર્થી છે અને ત્રીજા ધ્રુવ તરીકે સમાજ આવશે. આ પ્રશ્ન ટેટ 1 ની પરીક્ષામાં પૂછાણો હતો. ટેટ 1 ની પરીક્ષા ક્યારે ગઈ? 2023 વાળી જે ટેટ 1 ની પરીક્ષા હતી એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો સાહેબ સમગ્ર શિક્ષણ જગતના વ્યાપમાં રહેલા આ શિક્ષક એટલે અધ્યાપક, શિક્ષણ પદ્ધતિ, સાધનો, અભ્યાસક્રમ વગેરે સર્વનું અસ્તિત્વ છે. સાહેબ ભારતીય સંસ્કૃતિની મૂળ પ્રણાલી કઈ હતી? તો કે મૂળ પ્રણાલી જે છે આશ્રમ વ્યવસ્થા હતી. ત્યારે ગુરુ શિષ્યની પરંપરાથી માંડી અત્યારે સાહેબ ડિજિટલ યુગ, લેપટોપ, ઇન્ટરનેટની દુનિયા, એ વ્યવસ્થાપક અને વિદ્યાર્થી પર નજર માંડીએ તો શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીનો એક જ હેતુ છે. અને સાહેબ ત્રિધ્રુવીય પ્રક્રિયા. પહેલા જે પ્રણાલી હતી એ શિક્ષક કેન્દ્રીય હતી. અત્યારે હાલની પ્રણાલી વિદ્યાર્થી કેન્દ્રીય છે. પેલા કડક શિસ્ત હતી, આજ્ઞાનું પાલન કરવું પડતું. હવે વિદ્યાર્થીને જાતે ક્રિયા કરીને શીખવવામાં આવે છે. હવે કેળવણી છે એનો અર્થ બદલાયો છે. તો વિદ્યાની પ્રાપ્તિ દ્વારા વિકાસ એટલે કે ગ્રોથ, કે જે તેને જીવનની વ્યવહારુ બાબતોનું જ્ઞાન આપી જીવન જીવતા શીખવે છે. જો અત્યારે કેવું છે કે અત્યારે સાહેબ હવે શિક્ષણ છે એનો વ્યાપ વધવા માંડ્યો છે કે આપણે વિદ્યાર્થીઓ છે એને શું કરીએ છીએ તો કે વિદ્યાર્થીના વિકાસ માટે જ આપણે બધા કામ કરીએ છીએ.
તો સાહેબ વિદ્યાર્થીઓના આપણે વિકાસ માટે કામ કરીએ છીએ સાહેબ. બધા ટોપિક છે આપણી મનોવિજ્ઞાન શિક્ષણની બુકમાં આપેલા નથી. આપણે જે પુસ્તકોનો સેટ તમને આપ્યો છે એ પણ તમને જણાવી દઉં. એ પુસ્તકોના સેટની અંદર 70% કન્ટેન્ટ આપવામાં આવેલું છે. 70% કન્ટેન્ટ જ છે. બાકી તો કેવું થાય, દુનિયામાં બધા પુસ્તક જ ખરીદી લેશે તો બેચમાં કોઈ ના જોડાય. તમે બધા એપ્લિકેશનના વિદ્યાર્થીઓ છો એટલે તમને એ જણાવી દઉં કે જેટલા પુસ્તકોના સેટ તમને મળ્યા છે એની અંદર 70% જેટલું કન્ટેન્ટ આપણે મૂકેલું છે અને બાકીનું એપ્લિકેશનમાં 70% કન્ટેન્ટ બુકનું અને 30% કન્ટેન્ટ એક્સ્ટ્રા લેવલનું જે ગેમ ચેન્જર હશે. તમને એપ્લિકેશનમાં 100% કન્ટેન્ટ ભણાવવામાં આવશે. તમે એપ્લિકેશનમાં જોડાઈ ગયા છો એટલે જરીએ ચિંતા કરતા નહીં. બરાબર. એટલે બુકમાં 70% અમુક પોઈન્ટ આપણી મનોવિજ્ઞાન શિક્ષણ કે કોઈ પુસ્તકમાં ન હોય તો તમે મૂંઝાઈ નહીં જતા સર આવું તો પુસ્તકમાં છે નહીં. તો હું તમને જણાવી દઉં અગાઉથી 70% કન્ટેન્ટ જ પુસ્તકમાં હશે. 30% ગેમ ચેન્જર હશે. એ માત્ર જ્ઞાન લાઈવ ની અંદર જોડાયેલા વિદ્યાર્થીને જ આવડશે. શિક્ષણનું કરણ છે ચેતન સર કરાવશે. એ માત્ર તમને જ ખબર હશે. એના પ્રશ્નો એક્ઝામમાં 4 થી 5 પ્રશ્નો હશે જે તમને ચેતન સર જ કરાવશે. બરાબર. એટલે અમુક પોઈન્ટ છે ને જે તમારી બુકમાં ન હોય તો એની હું એટલે જ મેં તમને અગાઉ કીધું કે નોટ બનાવી. અમુક વસ્તુ જો તમને ખબર ન હોય તો નોટ ડાઉન કરતું જવું. પુસ્તકની અંદર હોય તો એમાં નોટ ડાઉન કરો, પુસ્તકમાં ન હોય તો પોતાનું પુસ્તક તમે બનાવો. આવું બધું શીખવવાનું ન હોય, જાતે શીખી લેવાનું. બરાબર. પણ આટલું હું તમને ક્લિયર કટ કરું છું કે સાહેબ એપ્લિકેશનમાં 100% આવી જશે. હા અનિતાબેન થઈ જશે બેન. ચલો. વિદ્યાની પ્રાપ્તિ દ્વારા વિકાસ એટલે કે ગ્રોથ કે જે જીવનની વ્યવહારુ બાબતોનું જ્ઞાન આપી જીવન જીવતા શીખે છે, સાથે સાથે જીવનના અંતે પરમ તત્વની પ્રાપ્તિ સુધી પહોંચાડે. સાહેબ આપણે બધા શું કામ શીખીએ છીએ? શું કામ આપણે બધા શીખીએ છીએ? એટલે કે આપણે વિદ્યાર્થીને સારું શીખવી શકીએ. આપણે વિદ્યાર્થીને સારું શીખવવા માંગીએ છીએ તો પરમ તત્વની આપણે પોતે પહેલા પ્રાપ્તિ કરવી પડે. નીતિનભાઈ બધી માહિતી આપીશું. અત્યારે તમે આ ટોપિક ભણો ને પ્લીઝ. હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે જે ટોપિક ચાલે છે પ્લીઝ ભણો યાર. પછી એકની એક કમેન્ટ તમે કરશો તો હું જવાબ નહીં આપીએ. પછી જવાબ ન આપો તો બધા પાસે એમ કે સર અમે ફી ભરીએ છીએ, અમારો જવાબ કેમ નથી આપતા? અમે ફી ભરીએ છીએ પણ તમે પ્રશ્ન જ્યારે પૂછવાનો હોય ત્યારે નથી પૂછતા. એટલે હું તમને બધાને એટલું કહી દે કે તમારે છે ને આ ટોપિક ચાલે છે ને આ ટોપિકને અનુરૂપ જે પ્રશ્ન હોય પૂછો, એનો જવાબ મળશે. ભાઈ તમે અંગત પ્રશ્ન પૂછો, સર મારે કેમ વાંચવું, સર મારે કયું પુસ્તક વાંચવું, અંગ્રેજીમાં કેટલું વાંચવું, ગુજરાતી કેમ વાંચવું, રોજ મારે જોબ હોય તો હું કેમ વાંચવું? આ તમારા બધાના અંગત પ્રશ્નો છે યાર. હું બધાને રિક્વેસ્ટ કરી અંગત પ્રશ્નો માટે છેલ્લી 5 મિનિટ. અંગત પ્રશ્નોના જવાબની ના નથી, પણ અંગત પ્રશ્નો તમારા જે કાંઈ પણ હોય ને એના માટે છેલ્લે આપણે મળીશું. એટલે કે હું તમને છેલ્લે 5 થી 10 મિનિટનો સમય આપીશ. આ દરરોજ માટેનો નિયમ. હું એક નહીં પણ જેટલી પણ ફેકલ્ટી તમને ભણાવે છે, કોઈ પણ ફેકલ્ટી ભણાવે, ગુજરાતી જીગર સર ભણાવતા હોય કે અંગ્રેજી મહેશ સર ભણાવતા હોય કે પછી રીઝનિંગ રવિ સર ભણાવતા હોય કે કોઈ પણ શિક્ષક તમને ભણાવી રહ્યા છે તો તમારા અંગત પ્રશ્નો ક્યારેય ના પૂછો સાહેબ. છેલ્લી 5 થી 10 મિનિટ પૂછીશું. બરાબર. આમાંથી બધાની લિંક તૂટે છે, મને ભણાવવાની મજા ના આવે, બીજા લોકોને ડિસ્ટર્બ થતું હોય છે. બરાબર. એટલે અંગત પ્રશ્નો માટે હું ના નહીં પાડું, પણ છેલ્લી 5-10 મિનિટ. બાકી ટોપિકના પ્રશ્નો મને પૂછો 5-10 વાર, કોઈ વાંધો નહીં. ઉપનિષદમાં 2 પ્રકારની વિદ્યા વિશે જણાવતા કહ્યું છે કે વિદ્યા અને અવિદ્યા બંને વેદ છે. સાહેબ શું કીધું છે? ઉપનિષદમાં એવું કીધું છે કે વિદ્યા અને અવિદ્યા બંને શું છે? વેદ છે. વેદનો મિનિંગ જ્ઞાન છે. વિદ્યા માનવને અમૃતમ સુધી પહોંચાડે છે, અવિદ્યા સંસાર સાગર પાર કરાવે. સાહેબ આ પ્રશ્ન તમને પૂછી શકાય એવો છે. હું જ્યારે તમને કહું કે કયો પ્રશ્ન તમને પૂછી શકે એમ છે હું તમને જણાવતો જઈશ અને આપણે ટીક કરતા જશું અને નોટ ડાઉન કરતા જશું. હા કાજલબેન, તો શું છે બેન? હે કાજલબેન, તો શું છે બેન? ચલો. તો સાહેબ અહીંયા આપણે શું ભણ્યા ફરીવાર તમને રિવાઇઝ કરાવું છું કે આપણો આજનો પહેલો ટોપિક કે જે ક્યાં જોડાયેલો છે તો કે ભાઈ કેળવણીનું સ્વરૂપ, શિક્ષણની તાત્વિક સમજ આપણો આ પહેલો એકમ અને મહત્વનો એકમ છે કે સાહેબ સમગ્ર શિક્ષણ જગતમાં શિક્ષક, શિક્ષણ પદ્ધતિ, સાધનો, અભ્યાસક્રમ આ વગેરે છે આપણી વિદ્યાર્થીના ઉદ્દીકરણ માટે છે. વિદ્યાર્થીને આગળ લઈ જવા માટે કામ કરીએ છીએ. તમે બધા ટેટાટની તૈયારી કરી રહ્યા છો તો ટેટાટની તૈયારી એટલે જ કરો છો કે આપણે જે છે આગળ વધવું છે. તો હવે આપણે વિદ્યાર્થીના ઉદ્દીકરણ માટે કામ કરીશું. પહેલાની જે શિક્ષણ પ્રણાલી હતી આશ્રમ વ્યવસ્થા હતી. અત્યારે કેવું છે? લેપટોપ અને ડિજિટલ યુગ આવી ગયો છે. વિદ્યાર્થીના એક જ હેતુ રહ્યો છે સાહેબ, શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થી.
પછી ચર્ચા આગળ વધારીએ તો સાહેબ વિદ્યાર્થીની આપણે ખાસ તો વિદ્યા શું કામ આપીએ? વિદ્યાર્થીનો વિકાસ અને ગ્રોથ થાય એટલા માટે. જીવનનું વ્યવહારુ બાબતોનું જ્ઞાન આપીને જીવન જીવતા શીખવે છે. સાથે સાથે જીવનના અંતે પરમ તત્વની, સાહેબ પરમ તત્વ એટલે કે આપણા જીવનની અંદર છે ને આપણને બધું મળી જાય, બધું સુખ મળી જાય, આ પરમ તત્વ છે. અને ઉપનિષદ એને આપણે વેદાંત તરીકે ઓળખીએ છીએ. ઉપનિષદ છે એને વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે સાહેબ જે વિદ્યા છે ને એ અવિદ્યા છે ને ઉપનિષદ છે. અને ઉપનિષદ ને શું કહેવાય છે? તો કે ઉપનિષદ ને આપણે વેદાંત તરીકે ઓળખીએ. તો વિદ્યા અને અવિદ્યા વચ્ચે શું તફાવત? વિદ્યા છે માનવને અમૃત તત્વ સુધી પહોંચાડે, જ્યારે અવિદ્યા સંસાર સાગર પાર કરાવે છે. વિદ્યા એટલે પરમ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. સાહેબ વિદ્યા શું છે? આપણું પરમ જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે. વિદ્યા એટલે આપણી અંદર રહેલું જ્ઞાન છે. બ્રહ્મ જ્ઞાન, પરમ જ્ઞાન એટલે કે આધ્યાત્મિકતા સાથે જોડાયેલું જ્ઞાન. આધ્યાત્મિક એટલે કે આપણી ધાર્મિક બાબતો સાથે જોડાયેલું આપણું પરમ જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન એ વિદ્યા છે. જ્યારે અવિદ્યા સંસાર સાગર પાર કરાવે. સાહેબ જોજો, હું તમને જે સમજાવું છે સાંભળજો. અહીંયા સાહેબ એવો ઉલ્લેખ છે, વિદ્યા એટલે કેવું જ્ઞાન ખબર છે, અને અવિદ્યા એટલે કેવું જ્ઞાન ખબર છે? અવિદ્યા એટલે એવું કે જે અત્યારે ચાલુ છે, અત્યારે જે તમારે આ સંસારમાં જીવવું છે, તમારે અત્યારે સાદી ભાષામાં સમજાવું તો જે પહેલાનું જ્ઞાન હતું ને, પહેલાનું જેમાં તમને ધાર્મિક બાબતો શીખવવામાં આવતી, એ બધી જે ધાર્મિક બાબતો સાથે જે જોડાયેલું છે ને એ તમારું વિદ્યા છે. અને અવિદ્યા એટલે જે અત્યારનું ડિજિટલ જ્ઞાન છે ને, સાદી ભાષામાં સમજાવું છું તો એ અવિદ્યા છે. સમજો, અહીંયા જો વાંચો એટલે યાદ આવશે. વિદ્યા માનવને અમૃત તત્વ સુધી પહોંચાડે. એટલે કે સાહેબ વિદ્યા એટલે પરમ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન એટલે ધાર્મિક બાબતોની વાત. જ્યારે અવિદ્યા એટલે સંસાર સાગર પાર કરાવે. સંસાર સાગર પાર કરવું હોય તો અત્યારે તમારે જે ડિજિટલ યુગ ચાલે છે ને એની સાથે કલમ મિલાવીને ચાલવું પડે છે. અને અહીંયાથી પ્રશ્ન ક્યાંથી પૂછાય? સાહેબ ઉપનિષદ છે, ઉપનિષદ એ કયા પ્રકારની વિદ્યા, એટલે કયા પ્રકારની બે વિદ્યા જોવા મળે? બે પ્રકારની વિદ્યા છે એના વિશેની માહિતી આપે છે ઉપનિષદ. તમારી પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન નીકળી શકે કે ભાઈ ઉપનિષદમાં બે પ્રકારની વિદ્યા વિશે જણાવ્યું છે. કઈ બે વિદ્યા? વિદ્યા અને અવિદ્યા. અને એ બંને શું છે? બંને વેદ છે, બંને જ્ઞાન છે. વિદ્યા પણ જ્ઞાન છે, અવિદ્યા પણ જ્ઞાન જ છે. પણ વિદ્યામાં કેવું જ્ઞાન છે? ધાર્મિક બાબતોનું. એટલે વિદ્યા માનવને અમૃતમ તત્વ સુધી પહોંચાડે, ધાર્મિક બાબત સુધી, પરમ જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચાડે. જ્યારે અવિદ્યા સંસાર સાગર પાર કરાવે. એટલે કે અત્યારે જે ડિજિટલ વે ચાલે છે એ સંસાર સાગર પાર કરાવે. બંને છે તો શું? જ્ઞાન જ મેળવવાની વાત છે. બંને છે શું? જ્ઞાન મેળવવાની. અને હું તમને જ્યાં જ્યાં ટોપિક મહત્વનો હશે, જ્યાં જ્યાં હું એમ હશે ત્યાં હું તમને કહીશ કે ભાઈ આ ટોપિક છે આપણા માટે અગત્યનો છે. અહીંયા આગળથી જે તમે ભણો છો અહીંથી કોઈ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયો નથી. ખાલી એક પ્રશ્ન આ પૂછાનો હતો કે ભાઈ ત્રિધ્રુવીય પ્રક્રિયામાં શિક્ષક વિદ્યાર્થી સમાજ આવે, આ ટેટ 1 માં પૂછાનું. બાકી અહીંયાથી કોઈ પ્રશ્ન પૂછાય એવો છે નહીં. જ્યાં જ્યાં પ્રશ્ન પૂછાય એવો હશે હું નોટ ડાઉન કરાવીશ, એટલે તમારે નોટ ડાઉન કરવાનું. આ પ્રશ્ન પૂછાય એવો છે કે ઉપનિષદમાં બે પ્રકારની વિદ્યા વિશે જણાવ્યું, કઈ બે વિદ્યા છે? એ આઈએમપી મુદ્દો બને. વિદ્યા અવિદ્યા. વિદ્યા એટલે જે પ્રાચીન બાબતોની વાત કરે, આધ્યાત્મિક બાબતોની વાત કરે, જ્યારે અવિદ્યા એટલે ડિજિટલ બાબતોની વાત કરે છે. બરાબર, એટલે કે સંસાર સાગર પાર કરવાની વાત કરે છે. અવિદ્યા જે છે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇજનેરી વગેરે વિષયનું જ્ઞાન. જો લખ્યું છે સાહેબ, અવિદ્યા શું છે? અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, સમાજશાસ્ત્ર, સોશિયોલોજી, ઇજનેરી એટલે એન્જિનિયર, ઇકોનોમિક્સ, સોશિયોલોજી અને એન્જિનિયરિંગ. સાહેબ આ બધાનું જ્ઞાન અહીં આપ્યું છે. તો જો ઇકો સોશિયોલોજીની વાત છે, સાથે સાથે એન્જિનિયરિંગની વાત છે. સાહેબ આ બધું ડિજિટલ નોલેજ. અને તમે જો આ બે શબ્દોને સમજ્યા આપણે, એક તો વિદ્યા છે અને એક તો અવિદ્યા છે. વિદ્યા અને અવિદ્યા વચ્ચે બેમાં શું તફાવત છે? તો કે સાહેબ વિદ્યા કોને કહેશું ને અવિદ્યા કોને કહેશું? સમજો.
સાહેબ વિદ્યા એટલે જે પ્રાચીન નોલેજ છે કે જે આપણને ધાર્મિક બાબતો સાથે જોડે છે. અવિદ્યા એટલે જે અત્યારનું ઇકોનોમિક્સ શું છે, અત્યારની સોશિયોલોજી શું છે, અત્યારનું એન્જિનિયરિંગ એટલે કે અત્યારનું ડિજિટલ વે શું ચાલે છે. હા નિકિતાબેન, આ કેળવણી ભણીએ છીએ. કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયા છે, એમાં 3 વસ્તુ આવશે. આગળ હું જયારે વર્ગ વ્યવહાર ભણાવી એમાં ત્રિધ્રુવીય પ્રક્રિયા આવશે. જો ત્રિધ્રુવીય પ્રક્રિયા વર્ગ વ્યવહારની અંદર આવે ને, વર્ગ વ્યવહારમાં, તો વર્ગ વ્યવહારની અંદર જયારે આવશે તો એને શું કહેવાય? તો એમાં સાહેબ શિક્ષક, વિદ્યાર્થી, સાધન સામગ્રી 3 ધ્રુવો આવે. પણ એ કન્ફ્યુઝ ના થઈએ, જ્યારે ચાલે ત્યારે વાત કરીશું. બેલી મોઇનખાન, તમે મોડા જોઈન થયા હશો પહેલા, મેં બધી માહિતી આપી દીધી. ઘણા મિત્રો છે ને મોડા જોઈન થયા ને પછી કમેન્ટ કર્યા કરે, સર આ તો નથી ખબર, ઓલું તો નથી ખબર. એટલે હું બધાને એક હાથ જોડીને રિક્વેસ્ટ કરી, જ્યારે 8:30 વાગ્યાનો સેશન હોય આપણે 8:30 વાગે લાઈવ જોડાઈ જ જવાનું. પછી 8:30 ની જગ્યાએ 9 વાગે જોઈન થાય એટલે શું થાય તમે કહો તો? એવું થાય કે બધાને પ્રશ્ન પૂછવા પડે, સર આ કેમ, ઓલું કેમ? એટલે બેલી મોઇનખાન, તમે સમયસર જોડાવ ભાઈ. એટલે તમારો આ પ્રશ્ન છે ને એનું સોલ્યુશન મેં અગાઉ આપી દીધું. ખોટું બધાની 10 મિનિટ પાછી બગડશે. એટલે હું બધાને એક રિક્વેસ્ટ કરી, નિયમિત તો બધા જોડાય પણ સમયસર જોડાવું, આ બહુ મહત્વની વસ્તુ. પછી લેક્ચરમાં તમે અડધો લેક્ચર પૂરો થયો અને પછી તમે લાઈવ જોઈન થાવ એટલે તમે કમેન્ટ કરવાના છો, સ્વાભાવિક વાત છે કે સર ઓલું કેમ, આ કેમ. એટલે નિયમિત જોડાવશો તો સમયસર જોડાવ. આ લાઈવ લેક્ચરની વાત છે. તમે સમજો કે લાઈવ લેક્ચર નથી જોઈ શકતા, રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવાના ભાઈ, પણ જોડાવું સમયસર, તો તમારા બધા ક્વેરી સોલ્યુશન થતી જાય. ચલો, જીવનની જવાબદારીઓ, ફરજો પૂર્ણ કરવા માટે, સમાજના વ્યવહારો સાચવવા માટે, પરિવારના યોગ્ય નિભાવ માટે જે આર્થોપાર્જન કરવું પડે છે એ બધું જ્ઞાન છે, એ બધાને અવિદ્યા કહેવાય છે. હવે જોવો સાહેબ, તમને બધાને ખબર પડી, તો આપણને બધાને એટલી ખબર પડી કે સાહેબ વિદ્યા એટલે શું? તો કે જે પ્રાચીન હોય, અવિદ્યા એટલે સાહેબ એમાં બધું આવી ગયું. અત્યારે તમારે જેટલું પણ તમારી સાથે જોડાયેલું ને બધાને અવિદ્યા કહેવાય. આપણે બધા છે એ જીવનની જવાબદારી સાથે જોડાયેલા છીએ. જીવનની જવાબદારી આપણા બધા સાથે જોડાયેલી છે, એટલે તો જ્ઞાન લાઈવ સાથે જોડાઈને આજે આપણે આપણા કામો પૂરા કરવા આવ્યા છીએ. પછી વાત કરીએ કે સાહેબ ફરજો આપણી પૂર્ણ કરવી છે. આપણી ઘણી બધી ફરજો છે એને પૂર્ણ કરવી છે. સમાજના વ્યવહારો સાચવવા છે. પરિવારના યોગ્ય નિભાવ માટે આપણે અર્થોપાર્જન કરી રહ્યા છીએ અને એના કરવા માટે જ આપણે આ અવિદ્યા મેળવી રહ્યા છીએ. અને અર્થોપાર્જન અને જીવન નિર્વાહ થાય. અર્થોપાર્જન એટલે શું થાય? જીવન નિર્વાહ. આપણા જીવનને જીવવા માટે, આપણા જીવનને જીવવા માટે આપણે જે કરીએ છીએ અવિદ્યા છે, આના વગર આપણે આપણું જીવન ન જીવી શકીએ. અને આપણી જે મૂળભૂત ફરજો છે જે એક્ઝામમાં પૂછાય એ હું સાથે સાથે તમને કવર કરાવતો જ આવું છું. સાહેબ સિલેબસમાં લખ્યું, જો સિલેબસ પાછો ફરીવાર બતાવું. જો સાહેબ જે જીકે નો પોર્શન છે ને એમાં ચોખવટ સાથે લખ્યું, જો બંધારણની મૂળભૂત ફરજો આર્ટિકલ 51A. સાહેબ આ આર્ટિકલ 51 બંધારણની મૂળભૂત ફરજો છે, એ જીકે માં પૂછાશે. આખો સિલેબસ આમ ઝૂમ નથી થતો, તો આપણે ટ્રાય કરીએ ઝૂમ થાય તમને સરખું બતાવી શકું. તમે છે ને ગૂગલમાં સર્ચ કરીને જાતે જોઈ લેજો, તમને આટલું તો આવડતું હશે જોતા. એટલે હું અહીંયા છે ને એમાં સમય આપણે નહીં બગાડતા, પણ તમે જાતે ચેક કરજો. હું ખાલી બોલી દઉં છું, તમે ખાલી સાંભળો શું બોલું છું, એ ખાલી સાંભળો. બહુ ઝૂમ નથી થતો એટલે બહુ નથી કરતો હું, આ મેક્સિમમ થાય છે. પણ હું તમને એટલું જણાવું છું કે સાહેબ આપણો આ જે સિલેબસ છે ને આપણે એપ્લિકેશનમાં મૂકેલો છે, બરાબર? એપ્લિકેશનની અંદરથી સિલેબસ મૂકેલો છે, ટેટનો, ટાટનો, જૂના પેપરો મૂક્યા છે. ક્યાં મૂક્યા છે? એપ્લિકેશનમાં સંદર્ભ સાહિત્ય કરીને તમને એક ફોલ્ડર આપ્યું છે. એ સંદર્ભ સાહિત્યમાં જૂના પેપર છે ને સિલેબસ પણ છે. હવે જો શું છે તો સાહેબ અહીંયા લખ્યું છે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો. સાહેબ જો અહીંયા ચોખવટ સાથે લખ્યું છે. ઘણા બધા એવું કે સર આપણે કરંટ અફેર કરવાનું છે. તમારે કોઈ કરંટ અફેર નથી કરવાનું, તમારે શિક્ષણનું કરંટ પૂછાશે. જો અહીંયા ચોખવટ સાથે લખ્યું છે સામાન્ય જ્ઞાન પૂછશે અને શિક્ષણના વર્તમાન પ્રવાહો પૂછશે.
વર્તમાન પ્રવાહો કયા? શિક્ષણના, એટલે કે શિક્ષણનું કરંટ અને શિક્ષણનું કરંટ ચેતન સર કરાવે ને કરવાનું. એટલે હું તમને એ કહું છું કે સાહેબ બધા ટોપિક છે એ ફિક્સ છે. જો રીઝનિંગ ને બધું પૂછાય, પણ જીકે માં તમને શું કીધું? જીકે એટલે સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ કઈ રીતે કરવું? તો એમાં શિક્ષણનું કરંટ અને એમાં તમને બંધારણની મૂળભૂત ફરજો. બાકી વિજ્ઞાન, ટેકનોલોજી, ખેલકૂદ, રમતો સાહેબ એમાં બહુ સમય ન બગાડાય. આ છે ને બહુ મોટો દરિયો છે. મેં પોતે જયારે ટેટની તૈયારી કરી, ટાટ સેકન્ડરીની, ત્યારે મેં જીકે નહોતું કર્યું, મેં બાકીના વિષયો કર્યા. બાકીના વિષયોમાં મારો સ્કોર સારો થયો, કેમ કે મનોવિજ્ઞાનમાં ફિક્સ ટોપિક છે, રીઝનિંગમાં ફિક્સ ટોપિક છે, ગુજરાતી, અંગ્રેજી બધું ફિક્સ છે. જીકે છે ને દરિયો છે, એટલે એમાંથી કરાઈશું જે કીધું છે, મૂળભૂત ફરજો કીધી છે, શિક્ષણનું કરંટ કીધું છે. આટલું કરંટ તો 10 માર્ક્સના પ્રશ્નો ત્યાંથી જ નીકળે, શિક્ષણના કરંટમાંથી. તો હવે સાહેબ વાત એ છે કે સાહેબ અહીંયા આ વાત આવી ફરજો પૂર્ણ કરવી. તો ભારતના એક નાગરિક તરીકે આપણા બધાની મૂળભૂત ફરજો છે, અને ફરજો વિશે હું તમને થોડું સમજાવવા માંગીશ, એટલે આજે એ ટોપિક પણ આપણો કવર થતો જાય. તો સાહેબ આપણે બધાને ખબર હશે મૂળભૂત ફરજો. ભારતના નાગરિક તરીકેની આપણી મૂળભૂત ફરજો છે ને એ બંધારણના ભાગ 4A માં આપેલી છે. ક્યાં આપેલી છે? બંધારણના ભાગ 4A ની અંદર આપણને મૂળભૂત ફરજો આપી છે, અને મૂળભૂત ફરજો ટોટલ કેટલી છે? 11 છે. અને બંધારણના ભાગ 4A અને અનુચ્છેદ નંબર 51A માં આપી છે. અને સાહેબ એ તમને પૂછાશે મૂળભૂત ફરજો, તો સાહેબ શું પૂછાઈ શકે? તો તમને એ જણાવી દઉં, મૂળભૂત ફરજમાંથી પહેલા એ પૂછાય, મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવાય છે? પહેલો પ્રશ્ન આ નીકળે, મૂળભૂત ફરજ દિવસ. તો એમાં જવાબ આવશે 6 જાન્યુઆરી. એટલે એક તમારે આ યાદ રાખવાનું, મૂળભૂત ફરજ દિવસ 6 જાન્યુઆરી. બંધારણના ભાગ 4A માંથી લીધું, અનુચ્છેદ 51A છે. બીજું યાદ રાખવાનું, મૂળભૂત ફરજ રશિયા પાસેથી લીધેલી છે. મૂળભૂત ફરજ ક્યાંથી લીધેલી છે? તો કે મૂળભૂત ફરજ રશિયા પાસેથી લીધેલી છે. ક્યાંથી લીધી છે? રશિયા પાસેથી. તો આટલું યાદ રહ્યું. હવે સાહેબ તમને એ નવાઈની વાત જણાવું કે સાહેબ ટાટ સેકન્ડરીમાં આ પ્રશ્ન પૂછાણો કે ભાઈ મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાંથી લેવાયેલી છે? ટાટ સેકન્ડરીમાં પૂછાણું, ભાગ 4A. પછી તો કે ભાઈ મૂળભૂત ફરજો જે છે એમાં મા બાપની ફરજ કેટલી છે? તો કે 11મી. એ ટાટ HS માં પૂછાણો પ્રશ્ન. અને આના પ્રશ્નો ટેટ 1 2 માં પૂછાય છે. એટલે મૂળભૂત ફરજો માટે એક તો ફરજ દિવસ અને ક્યાંથી લેવાયેલી એ યાદ રાખીશું. મૂળભૂત ફરજો ટોટલ 11 છે, પેલા 10 હતી, એક હમણાં એડ કરવામાં આવી. ટોટલ મૂળભૂત ફરજો કેટલી છે? તો કે 11 છે. તમને 11 પૂછાશે, યાદ રાખવાની ટ્રીક સાથે શીખવાડું છું. નોટ ડાઉન કરવું હોય તો બુકમાં નોટ ડાઉન કરતા જજો. સાહેબ પહેલી જે ફરજ છે એને આપણે 51A કહીશું. 51A મૂળભૂત ફરજોનો આર્ટિકલ 51A છે. પહેલી ફરજ એટલે એ લખીશું. પછી 51AB લખીશું. 51A બધામાં કોમન આવશે, પછી ABCD લખવાની. 51AB, 51AC, 51AD. આ પહેલી ફરજ, આ બીજી ફરજ, આ ત્રીજી ફરજ, આ ચોથી ફરજ, આ પાંચમી ફરજ. 51AE. યાદ રાખવાની ટ્રીક આપું છું, જો સમજતા જજો. યાદ રાખવાની ટ્રીક આપું છું તો કે સાહેબ પહેલી ટ્રીક એવી છે કે A4 આપણે યાદ રાખીશું, એન્થમ. એન્થમ ઉપરથી યાદ રાખવાનું. B4 બાપુ ઉપરથી યાદ રાખવાનું. C4 સાર્વભૌમત્વ પરથી યાદ રાખવાનું. હમણાં ટ્રીક આપું છું, ધ્યાન આપો. D4 ડિફેન્સ પરથી યાદ રાખવાનું. E4 ઇક્વિલિટી પરથી યાદ રાખવાનું. ઇક્વિલિટી. આ ટ્રીક છે. હું તમને 11 સમજાવું છું, પેલા 5 સમજો. 51A, 51A, ABCD. પેલી એટલે A, બીજી એટલે B, C, D, E. હવે જો સાહેબ એન્થમ એટલે શું? તો સાહેબ આ એવું કે છે એન્થમ એટલે, સાહેબ એન્થમ એટલે રાષ્ટ્રગીત. તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું આ ભારતના નાગરિકની પહેલી ફરજ છે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું આ ભારતના નાગરિક તરીકેની પહેલી ફરજ છે. બીજું, બંધારણને અનુસરવું. બંધારણનો આદર કરી અને અનુસરવું. આ પહેલી ફરજ છે ભારતના નાગરિક તરીકે. તમે ભારતના નાગરિક છો,
અને સાહેબ તમે બધા શું કરવાના છો? ભારતના ભાવિને ઘડવાનું કામ કરવાના છો. ભારતના ભાવિને ઘડવાનું કામ કરી રહ્યા છો. હે એટલે કે તમને બધાને મૂળભૂત ફરજો આવડવી જોઈએ. હા, જો ભૂપેન્દ્રસિંહ, મૂળભૂત ફરજ દિવસનો પ્રશ્ન 2018 માં હતો. મૂળભૂત ફરજ દિવસ 6 જાન્યુઆરી આ પ્રશ્ન 2018 વાળા પેપરમાં હતો. તો હું તમને એવું જ શીખવાડીશ જે તમારી એક્ઝામ માટે અગત્યનું છે. 11 ફરજો યાદ રાખીએ. પહેલી ફરજ એ ફોર એન્થમ. એ ફોર એન્થમ. એ ફોર એન્થમ. રાષ્ટ્રગીત એટલે એન્થમ. રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, બંધારણનો આદર કરવો અને એને અનુસરવું આ ભારતના નાગરિક તરીકે પહેલી ફરજ છે. તો હવે બંધારણનો નાગરિક છો તમે, તો આ આપણે 11 ફરજો આપણે ફોલો કરવાની છે ને. વિદ્યાર્થીને કહેવાનું છે તમે બંધારણની અંદર છે ફરજોને શીખો. ભારતના નાગરિક તરીકે આપણી આ ફરજો છે. આ ભારત દેશ પર આપણે વસવાટ કરીએ તો આપણી આ ફરજો છે. બી ફોર બાપુ. બાપુ પરથી યાદ રાખવાનું કે સાહેબ ઉમદા આદર્શો. આ ભારતના નાગરિક તરીકે આપણે ઉમદા આદર્શોને ફોલો કરવાના છે. બાપુ એટલે મહાત્મા ગાંધીજી. ગાંધીજી જે બાપુ હતા એને ભારત દેશને આઝાદ કરાવવા માટે જે ઉમદા આદર્શો પર ચાલ્યા હતા, એ ઉત્તમ વિચારો પર ચાલ્યા હતા, એમણે જે ઉત્તમ વિચારો અને ઉમદા આદર્શોની વાતો કરી હતી એ આપણા બાપુ એટલે મહાત્મા ગાંધીજી. તો સાહેબ ઉમદા આદર્શોનું પાલન કરવું આ ભારતના નાગરિક તરીકે આપણી બીજી ફરજ છે. બીજી ફરજ છે. ત્રીજી ફરજ સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ એટલે શું ખબર? સી ફોર સાર્વભૌમત્વ. હું યાદ રખાવું એ રીતે. એ ફોર એન્થમ, બી ફોર બાપુ, સી ફોર સાર્વભૌમત્વ. એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. એકતા અને અખંડિતતા. એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. સાહેબ આ આપણી ત્રીજી ફરજ છે. સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. પછી આવે છે ડિફેન્સ. ડિફેન્સ એટલે શું? ડિફેન્સ એટલે રાષ્ટ્રનું રક્ષણ કરવું. આ આપણી ચોથી ફરજ છે ભારતના નાગરિક તરીકે. ડિફેન્સ. ડિફેન્સ એટલે રક્ષણ. ડિફેન્સ એટલે રક્ષણ. રાષ્ટ્ર એટલે કે આપણા દેશનું રક્ષણ કરવું. રાષ્ટ્ર એટલે દેશનું રક્ષણ કરવું. સાથે સાથે રાષ્ટ્ર સેવાના કામોમાં જોડાવું. રાષ્ટ્ર સેવાના કામોમાં જોડાવું. કોઈ રાષ્ટ્ર સેવાનું કામ થતું હોય તમને હાકલ કરે, કોઈ તમને કોઈ હાકલ કરે, કોઈ હાકલ કરે, હાલ ભાઈ આપણા રાષ્ટ્ર સેવાનું કામ ચાલુ છે, તો એમાં આપણે જોડાઈ જવું. આ ભારતના નાગરિક તરીકેની ચોથી ફરજ છે. દેશનું રક્ષણ કરવું અને દેશ સેવા એટલે રાષ્ટ્ર સેવાના કામોમાં જોડાવું. પછી ઇક્વિલિટી. સાહેબ ઇક્વિલિટી ઉપરથી શું ખબર પડે? સમાનતા. સમાનતા એટલે કે ભારતની અંદર વસો છો તો ભારતની અંદર સમાન બંધુત્વની ભાવના કેળવવી. સમાન બંધુત્વની ભાવના. સમાન બંધુત્વની ભાવના કેળવવી એટલે શું? બધાએ હળી મળીને રહેવાનું છે. સમાન બંધુત્વની ભાવના કેળવવાની છે. સમાન રીતે બધાએ હળી મળીને રહેવાનું. અને સાથે સાથે સ્ત્રીઓના ગૌરવને અપમાન કરે, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવા. ત્યજી દેવા એટલે છોડી દેવા. કોઈ દીકરી છે, કોઈ સ્ત્રી છે, એના ગૌરવને તમે અપમાનિત કરો છો, એવા કોઈ કામ કરતા હોય ને તો છોડી દેજો. બરાબર? તો એવા કોઈ પણ કામ કરી રહ્યા છીએ તો છોડી દેવા જોઈએ. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા કોઈ વ્યવહાર કરો છો તો એ વ્યવહારને ત્યજી દો. ત્યજી દો એટલે છોડી દો. સમાન બંધુત્વની ભાવના. વસુધૈવ કુટુંબકમની ભાવના. સાહેબ વસુધૈવ કુટુંબકમ. આ વિશ્વ એક કુટુંબ છે. વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમનો મીનિંગ આ વિશ્વ એક કુટુંબ છે ને આપણે વાત ભારત દેશની કરીએ છીએ. આ વિશ્વ એક કુટુંબ છે ને આપણે વાત ભારત દેશની કરીએ છીએ. બિનલબેન ચાલુ થઈ ગયા બેન? સમયસર જોડાતા હોય તો બેન.
તો સાહેબ યાદ રહી ગયું, એ ફોર એન્થમ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, બંધારણનો આદર કરવો, આ ભારતના નાગરિક તરીકે પહેલી ફરજ. બી ફોર બાપુ, ઉમદા આદર્શો, ઉત્તમ વિચારો, સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવું. ડિફેન્સ, રાષ્ટ્રનું રક્ષણ કરવું, રાષ્ટ્ર સેવાના કામોમાં જોડાવવું. ઇક્વિલિટી, સમાન બંધુત્વની ભાવના, વસુધૈવ કુટુંબકમ. અને સાહેબ સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારોને ત્યજી દેવા. આ પાંચમી ફરજ છે ભારતના નાગરિક તરીકે. 5 ફરજ થઈ, ટોટલ છે 11. પાંચે પાંચ યાદ રહી ગઈ હશે એવી આશા રાખું કે ના રાખું? ચલો પાંચે પાંચ ફરજમાંથી તમને નિંદરમાં ઉઠાડીને પૂછે, બોલ ચોથી ફરજ, બોલ પાંચમી ફરજ, આવડી જાય? સાચું બોલજો, ખોટું જરીએ બોલતા નહીં. ન આવડે તો કેજો સર નો આવડે, નો આવડે તો કાંઈ વાંધો નહીં, તમે બીજી વાર શીખીશું, પણ ચિંતા નહીં કરવાની. એટલું આવડી જાય તો કમેન્ટ કરો. પછી 51A, અગિયાર ફરજો છે. 5 ફરજો તમે ભણી ગયા, હવે ભણવી છે બાકીની 6 ફરજો. ભારતના નાગરિક તરીકે 11 ફરજો આવડવી જરૂરી છે. તમે અહીંયા રહ્યો છો, તમે ભારત દેશમાં વસો છો, તો તમે સાહેબ જીસીઆરટી નું પુસ્તક વાંચો છો? જીસીઆરટી ના પુસ્તકના પહેલા પેજ પર શું લખેલું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, આવું લખ્યું હશે પ્રતિજ્ઞામાં. પણ બીજા પેજ પર લખેલું છે મૂળભૂત ફરજો. આપણી જીસીઆરટી ટેક્સ્ટ બુકમાં પણ લખેલું છે. બધાએ આજે વાંચી લેવાનું છે. જો નહીં વાંચો ને તો પછી હું સમ દેવો, તમારા સગાના સમ દે જોજો. હા, પછી મને ન કહેતા. હા, આજે તમને ફરજો આવડી જવી જોઈએ. આજે તમારો 1 માર્ક પાકો. આજે તમારું પેપર 150 માર્ક્સનું હતું ને, તો તમારું પેપર આજે થઈ ગયું 149 માર્ક્સનું. ટાટનું પેપર 200 માર્ક્સનું હતું ને, તમારું પેપર થઈ ગયું 199 માર્ક્સનું. ટેટનું પેપર 149 માર્ક્સનું થઈ ગયું, ટાટનું પેપર 199 માર્ક્સનું થઈ ગયું. 1 માર્ક તમારો કવર થઈ ગયો આજે. તો તમારે જીસીઆરટી નું પાઠ્યપુસ્તક વાંચવું પડશે સાહેબ. વાંચશો ને? હા, જીસીઆરટી ના પુસ્તકમાં નહીં વાંચો તો પછી કહેતા નહીં સમ દે, હું પછી મને ન કહેતા, સમ લાગી જાય હો મારા. હા, તો આ 5 ફરજ પૂરી. હવે વાત કરવી છે આપણે 11 ફરજ સુધી. સાહેબ છઠ્ઠી ફરજ છે ABCD E એ પહોંચ્યા હતા. આ F, પછી આવશે G, પછી આવશે H, I, J અને K. સાહેબ F એટલે 6 નંબરનું છે, 6 અક્ષર વાળો જવાબ આવે. 6 અક્ષર વાળું છે વારસો જતન. 6 અક્ષર એટલે વારસો જતન. તમે શબ્દ ગણો તો કેટલા છે આમાં અક્ષર? 1 2 3 4 5 6. સાહેબ 6 શબ્દ છે બસ. તો આ છઠ્ઠી ફરજ છે. વારસો જતન એટલે 6 અક્ષર વાળો, 6 અક્ષર વાળો એટલે છઠ્ઠી ફરજ. છઠ્ઠી ફરજ એટલે વારસો એટલે કયો વારસો? સાંસ્કૃતિક. સાંસ્કૃતિક વારસાનું જતન કરવું આપણી છઠ્ઠી ફરજ. સાંસ્કૃતિક વારસાનું જતન ભારતના નાગરિક તરીકે આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણી છઠ્ઠી મૂળભૂત ફરજ છે. 51A જી પરથી યાદ રાખીએ. ગીરમાં તમે ફરવા ગયા છો કે નહીં? ગીરના જંગલોમાં સાચું બોલજો. ઘણા ફરવા ગયા હશો. હું પણ ગયેલો છું ગીરના જંગલોની બાજુમાં જ હું રહેતો પેલા. હા, ગીરના જંગલોમાં બહુ રખડતા. એકવાર સિંહ પાછળ દોડ્યો તો પછી રખડવાનું બંધ. તો ગીરના જંગલો સાહેબ, ગીરના જંગલો એટલે સાહેબ પર્યાવરણનું જતન કરવું આપણી ફરજ છે. કયા કલરની પેન છે? કલર કોમ્બિનેશન જળવાવું જોઈએ. પર્યાવરણનું જતન કરવું. પર્યાવરણનું જતન કરવું એટલે સાહેબ વનસ્પતિ સૃષ્ટિ છે એનું ધ્યાન રાખીશું, વનસ્પતિનું ધ્યાન રાખીશું, વન્યજીવોનું ધ્યાન રાખીશું, પશુ પક્ષી પ્રત્યે અનુકંપા રાખીશું. અનુકંપા એટલે દયા. પશુ પક્ષી પ્રત્યે દયા, અનુકંપા રાખવી એટલે દયા રાખવી. પછી સાહેબ નદી, પર્વતો, આ બધું ક્યાં આવે? બધું પર્યાવરણમાં જ આવે ને. એ બધાનું જતન કરવું એ આપણી ફરજ છે. તો પર્યાવરણનું જતન કરવું આ ગીરના જંગલો પરથી. જી ફોર ગીર, જી ફોર ગીર, જી ફોર ગીર. ગીરના જંગલો, પર્યાવરણનું જતન કરો. નદી, પર્વતો, વનસ્પતિ, વન્યજીવો, પશુ પક્ષી પ્રત્યે દયાભાવ રાખો. આ આપણી કેટલામી ફરજ છે સાહેબ? 7મી ફરજ. 8મી ફરજ એટલે H. H એટલે લખાય હ્યુમિનિટીસ. H એટલે હ્યુમિનિટીસ. હ્યુમિનિટીસ.
હ્યુમેનિટીઝ ને આપણે શું લખીએ તો હ્યુમેનિટીઝ ને આપણે ગુજરાતીમાં લખીએ તો માનવતા લખીએ. હ્યુમેનિટી નથી કહેતા બીઇંગ હ્યુમન, માણસ બનો, માનવતા. હ્યુમેનિટીઝ એટલે માનવતાવાદ. એચ ફોર હ્યુમેનિટીઝ, હ્યુમેનિટી એટલે માનવતાવાદ. માનવતાવાદની સાથે સાહેબ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવવાની અહીંયા વાત કરી છે કે જો તમને કંઈક આવડે છે, જો તમે કંઈક સંશોધન કરી શકો એમ છો, જો તમને એવું લાગે છે કે સાહેબ હું કંઈક શોધખોળ કરી શકું એમ છું, તો તમારી ફરજ છે, તમારી ફરજ છે. શું ફરજ છે તમારી? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આગળ લઈ જવો. માનવતાવાદ એટલે હ્યુમેનિટીઝની વાત છે. આપણી આ 8 નંબરની મૂળભૂત ફરજ છે. ચલો તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવો. મહેશ સર છે એમણે કીધું છે, મહેશ સર છે એમણે કેવરાયું છે કે આજે આપણો સેશન પૂરો થાય એટલે બધા યુટ્યુબ ઉપર જોડાજો. યુટ્યુબ ઉપર આપણી તાકાત બતાવીશું અને યુટ્યુબ ઉપર આપણા મહેશ સર આપણને ઘણી બધી માહિતી આપશે. યુટ્યુબ ઉપર છે આપણા મહેશ સર ઘણી બધી માહિતી આપશે. ચલો 8મી ફરજ સમજીએ ફરીવાર. એક્ઝેક્ટ છે એ બધા વિદ્યાર્થી મિત્રો છે આપણો આ લેક્ચર પૂરો થાય એટલે ફટાફટ જ્ઞાન લાઈવ શિક્ષણ પર બહુ વધારે માહિતી નહીં આપે, 30 મિનિટની માહિતી હશે, પણ તમે જોડાશો તો તમને મહેશ સર દ્વારા ઘણી બધી માહિતી આપવામાં આવશે. ડન. પછી વાત છે સાહેબ હ્યુમેનિટીઝ. હ્યુમેનિટીઝ એટલે માનવતાવાદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. સાહેબ આપણે બધા છે ને આપણી અંદર એક જિજ્ઞાસા હોવી જોઈએ. શેની જિજ્ઞાસા ખબર છે કે ભાઈ સમજો કે તમે કંઈક નવું છે ને સંશોધન કરવાની ક્ષમતા રાખો છો, તમારી પાસે કંઈક નોલેજ છે, તમે કંઈક નવું કરવાની ક્ષમતા રાખો છો, તો એ જે નવું કરવાની ક્ષમતા રાખો છો એને કહેવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવવો. જો તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવો છો, તમારી અંદર એવી એક જિજ્ઞાસા છે કે તમે એને આગળ લઈ જવા માંગો છો, તો તમે એક ભારતના નાગરિક તરીકે તમારે એક ફરજ છે. ભારતના નાગરિક તરીકે તમારે શું કરવાનું છે તો કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવવાનું, બેઠું નહીં રહેવાનું. ભારતના નાગરિક તરીકે એને જિજ્ઞાસા છે, તમે કંઈક કરી શકો છો, સંશોધન કરી શકો છો, કંઈક અવનવું કરી શકો છો, તેને બહાર લાવવાનું આપણી આ ફરજ છે સાહેબ. બેઠા રહીએ મને તો આવડે છે પણ એમ બેઠા રહ્યો તો કાંઈ ન થાય, બહાર લાવવું પડશે. પછી વાત છે 51A, એમાં છે આઈ નંબરની ફરજ. આઈ ઉપરથી મેં આવું યાદ રાખ્યું, ઇગ્નોર. હવે મારે આ જ કરવું છે, કમેન્ટને ઇગ્નોર કરવા માંડવી છે. જે કમેન્ટ છે ને, જે કમેન્ટ આપણા માટે ખરેખર મહત્વની હોય ને એના જ મારે જવાબ આપવા છે. તો ઇગ્નોર. ઇગ્નોર એટલે શું ખબર છે? હિંસાનો ત્યાગ કરવો. અને જાહેર મિલકતો છે એનું આપણે ધ્યાન રાખવું. સાહેબ આપણે આ ફરજ છે. ઘણા બધા નથી ડોબા જેવા જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવા માંડે છે, નહીં પહોંચાડવાનું. જાહેર મિલકતને નુકસાન નહીં કરવાનું, જાહેર મિલકતનું આપણે રક્ષણ કરવાનું. જો અહીંયા બે જગ્યાએ નહીં કરવાનું એવું કીધું. ત્યાગ કરો, હિંસાનો ત્યાગ કરો, અને આ પણ ના કરો. સાહેબ ટૂંકમાં ત્યાગ કરો એમાં કોઈકને આપણે ઇગ્નોર કરવાની જ વાત આવી. સાહેબ ખરેખર ત્યાગ એટલે એનું ઇંગ્લિશ ઇગ્નોર ન થાય, મને ખબર છે. ત્યાગ એટલે એનું ઇંગ્લિશ ઇગ્નોર ન થાય, એનું ઇંગ્લિશ થાય સેક્રિફાઈસ. ત્યાગ કરવો એટલે સેક્રિફાઈસ કરવું, ઇગ્નોર ન થાય એ મને ખબર છે, પણ હું ટ્રીક તમને આપું છું. નહીં કરવાનું અને ત્યાગ કરવાનું આપણને યાદ કેમ રહે એ હું શીખવાડું છું. આઈ ફોર ઇગ્નોર, આઈ ફોર ઇગ્નોર તમને ઇગ્નોર થી યાદ રહેશે. એટલે બાકી ત્યાગ કરવો એનું ગુજરાતી એનું ઇંગ્લિશ ઇગ્નોર ન થાય મને ખબર છે, પણ અહીંયા બે વસ્તુ તમારે કરવાની નથી એટલે એને ઇગ્નોર કરો. હિંસાનો ત્યાગ કરો, હિંસાને ઇગ્નોર કરો. જાહેર મિલકતને નુકસાન ન કરો, એને પણ ઇગ્નોર કરો. ટૂંકમાં નહીં કરવાનું, ત્યાગ નહીં, ઇગ્નોર કરવાનું, આવું નહીં કરવાનું સાહેબ.
મારે આવું કરવું, તમારી કમેન્ટ વાંચવી જ નથી. બહુ બધા છે ને ખોટી ખોટી કમેન્ટ કરો ને તો હું આવું કરીશ, ત્યાગ કરી નાખીશ. કમેન્ટ વાંચવાનો આજથી ત્યાગ. પણ એ કમેન્ટ જો તમારી આ ટોપિકને લઈને હશે તો હું જરૂરથી જવાબ આપીશ. બિનજરૂરી કમેન્ટ હશે તો હું ત્યાગ કરીશ. યાદ રહી ગયું ભાઈ? ચાલો આગળ વધીશું. જે પરથી યાદ રાખવાનું, જે પરથી યાદ રાખવાનું, જે વ્યક્તિ મહેનત કરે તે સફળતા પ્રાપ્ત કરે. જે વ્યક્તિ મહેનત કરે તે સફળતા પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ મહેનત કરે તે સફળતા પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ મહેનત કરે તે સફળતા પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ મહેનત જે એટલે સાહેબ મહેનત એટલે પુરુષાર્થ. સાહેબ પુરુષાર્થ કરવો ને એ ભારતના નાગરિક તરીકે 10મી ફરજ છે. મહેનત વગર કોઈ વસ્તુ ક્યારે મળે નહીં. મહેનત વગર વસ્તુ કોઈ દિવસ ક્યારે મળે નહીં, ક્યારેય ન મળે. હા, સતત પ્રગતિ કરો, પુરુષાર્થ કરશો તો સતત પ્રગતિ થશે ને. સતત પ્રગતિ માટે પુરુષાર્થ જરૂરી છે. આ તો હાથ ઉપર હાથ રાખે, મારે નસીબ જ ફૂટલા છે, કાંઈ થાતું નથી, મહેનત કેટલી કરું છું, આખો દિવસ વાંચું છું તોય હું નાપાસ થાવ છું. ખોટે ખોટી વાતો કરે. હે, વ્યક્તિ મહેનત કરે ને સફળતા મળે જ, પુરુષાર્થ કરે ને સતત પ્રગતિ થાય જ. પણ નહીં, કઈ કરવું નથી, હાથ ઉપર હાથ આમ રાખીને બેઠા હોય, બહુ જીવનમાં તકલીફ છે, કઈ થાતું જ નથી, કેટલું હું કરું છું, કઈ કરતા હોય નહીં. હે, કઈ કરવું ન હોય, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને પૂછો તો ખાલી આ લાઈવ લેક્ચર જોવો છો એટલું જ પૂરતું. બાકી તમે વિચાર કરો આખો દિવસ ક્યાં તમારો જાય છે, આખો દિવસ તમે ક્યાં વેડફો છો, તમારી જાતને પૂછો. હે, તો સાહેબ જે વ્યક્તિ મહેનત કરે ને સફળતા મળે જ છે, પણ નથી કરવું, વાતો જ કરવી છે, એ બધાને ઘરે રહેવાનું ભાઈ. હે, જ્ઞાન લાઈવ સાથે જોડાયેલો હોય એ વાતો ન કરે, એ મહેનત કરે. આ તમારી વાત છે, 10મી ફરજ છે, આપણા બધા માટેની વાત છે. મહેનત કરે, પુરુષાર્થ કરે, એની સતત પ્રગતિ થાય. હવે જો કે એટલે મા બાપ અને વાલીની ફરજ. કે પરથી શું યાદ રાખવાનું ખબર? નાના નાના હોય ને એને કિડ્સ કહેવાય, કિડ્સ. વાહ ભાઈ વાહ, કિડ્સ કહેવાય. હા, કિડ્સ. તો કિડ્સ એટલે બાળક, બાળક, બાળક. હવે બાળકને ભણાવવું તો પડશે ને. હવે બાળકને ભણાવશે કોણ? બાળકને ભણાવશે કોણ? એના મમ્મી પપ્પા. તો લખવાનું મા બાપ અને વાલીની ફરજ, મા બાપ અને વાલીની ફરજ, મા બાપ અને વાલીની ફરજ કે એના દીકરા દીકરીઓને ભણાવો, એના કિડ્સ એટલે કે દીકરા દીકરીઓને ભણાવવાની ફરજ મા બાપની ફરજ છે. સાહેબ આ પ્રશ્ન ટાટ HS માં પૂછાણો. ટાટ હાયર સેકન્ડરી 2023 પૂછાણું. શું પૂછાણું? મા બાપ અને વાલીની ફરજો બંધારણની કેટલામી મૂળભૂત ફરજ છે? તો તમારો જવાબ આવે 51A, પણ પાછળ લખવાનું કે નંબરની ફરજ છે. આ 51A કે આવો પ્રશ્ન તમને ટાટ HS 2023 પૂછાયેલો છે. 51A કે જવાબ આવે આ પ્રશ્ન ટાટ HS માં પૂછાયેલો છે. તો આ રીતે પ્રશ્ન પૂછાય, મા બાપ અને વાલીની ફરજો બંધારણની કઈ ફરજ છે? 51A કે. આ પ્રશ્ન ટાટ HS માં પૂછાણો. જવાબ 51A કે આવે. પ્રશ્ન હતો મા બાપ અને વાલીની ફરજ એના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અપાવે. કેટલામી ફરજ? 51A કે. ડન છે સાહેબ. 11 ફરજો મને એવો વિશ્વાસ છે કે તમને યાદ રહી ગઈ હશે. ભારતના નાગરિક તરીકે મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાંથી લેવાયેલી? ભાગ 4A માંથી. આર્ટિકલ એટલે કે અનુચ્છેદ. આર્ટિકલ એટલે અનુચ્છેદ કેટલામો? 51A. મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવાય? 6 જાન્યુઆરી. આ મૂળભૂત ફરજનો પ્રશ્ન 2018 ની પરીક્ષામાં હતો. મૂળભૂત ફરજ શેમાંથી લેવાયેલી છે? રશિયા પાસેથી લેવામાં આવેલી છે. મૂળભૂત ફરજો છે કેટલી? 11. 11 એટલે ABCD પ્રમાણે યાદ રાખી શકાય. તો સાહેબ પહેલી છે A ફોર એન્થમ. A ફોર એન્થમ રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, બંધારણનો આદર કરવો અને અનુસરવું. B ફોર બાપુ. B ફોર બાપુ એટલે કે ઉમદા આદર્શો, ઉત્તમ વિચારો, એટલે કે બાપુ જેવા, ગાંધીજી જેવા ઉત્તમ આદર્શોનું પાલન કરવું આપણી આ મૂળભૂત ફરજ છે. ત્રીજી છે સાર્વભૌમત્વ. C ફોર સાર્વભૌમત્વ, એકતા અખંડિતતાનું સમર્થન કરવું. D ફોર ડિફેન્સ, રાષ્ટ્રનું રક્ષણ કરવું, રાષ્ટ્ર સેવાના કામોમાં જોડાવું. E ફોર ઇક્વિલિટી. ઇક્વિલિટી, ઇક્વિલિટી સમાન બંધુત્વની ભાવના કેળવવી. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવા.
એફ એટલે છઠ્ઠી છે, છઠ્ઠા નંબરનું 6 અક્ષર વાળું વારસો જતન. આમાં અક્ષર કેટલા? 6 એટલે છઠ્ઠી ફરજ એફ નંબરની સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. જી ફોર ગીરના જંગલો, પર્યાવરણનું જતન કરવું. વનસ્પતિ, વન્યજીવ, નદી, પર્વતો, પશુ પક્ષી છે એનું આપણે દયાભાવ રાખીએ. પછી એચ ફોર હ્યુમેનિટીઝ. હ્યુમેનિટીઝ એટલે માનવતાવાદ. માનવતાવાદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એમાં જિજ્ઞાસા કેળવવી. એચ એટલે હ્યુમેનિટીઝ. હ્યુમેનિટીઝ એટલે માનવતાવાદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવવો. આગળ વધીએ. આઈ ફોર ઇગ્નોર. હિંસાનો ત્યાગ કરો, જાહેર મિલકતને નુકસાન ન કરો. જે ફોર જે વ્યક્તિ મહેનત કરે તે સફળતા પ્રાપ્ત કરે. જે ફોર એટલે પુરુષાર્થ કરે એની સતત પ્રગતિ થાય. અને કે ફોર કિડ્સ. બાળક માટે કોણ કામ કરશે? મા બાપ અને વાલીની ફરજ છે કે 6 થી 14 વર્ષના બાળક માટે શિક્ષણની વ્યવસ્થા કરે. આ પ્રશ્ન ટાટ એચએસમાં હતો. તો તમને આટલું યાદ રહી જશે. વિરલભાઈ, અહીંયા આપણે છે મૂળભૂત ફરજોની વાતો કરીએ છીએ પહેલા. હો, અને તમને આ છે ક ખ ગ ઘ પ્રમાણે લખેલું હોઈ શકે. તમને અહીંયા ક ખ ગ એટલે કે અહીંયા આ ક નંબરની, આ ખ, આ ગ, આ ઘ આ રીતે પણ લખેલું હોઈ શકે. તો કઈ ચિંતા નહીં, ક ખ ગ ઘ પ્રમાણે યાદ રાખી શકાય. છ, છ, ઝ, ટ, ઠ અને ડ. તો આવી રીતે ક ખ ગ ઘ પણ લખેલું હોય. ચલો હવે યાદ રહી જશે ભાઈ. કોઈ પણ ફરજ એક્ઝામમાં પૂછાય, આવડી જશે. 1 માર્ક તમારો પાકો થઈ ગયો ભાઈ. ચલો હવે બધાને નહીં ભૂલાય એવી આશા રાખું છું. એકચ્યુઅલી આપણે ભણતા હતા મનોવિજ્ઞાન, હવે ન્યા પાછા વહી આવીએ. અને તમારે બધાએ જીસીઆરટી બુક ખોલી અને વાંચવાનું છે. હા, રાઠોડ મયુરીબેન એ જ આવે. બરાબર. હા, તમે જીસીઆરટી બુક ઓપન કરશો. તમે બધા કેટલા હોશિયાર છો, મારે કઈ તમને થોડું શીખવાડવાનું હોય. હે, તમે બધા મારા બધા વડીલ મિત્રો છો ભાઈ, વડીલો છો મારા, બહુ મોટા મોટા વડીલો છો તમે. એટલે હું તમને ના શીખવી શકું. તમે જીસીઆરટી બુક ઓપન કરો તો તમને મળી જશે. મૂળભૂત ફરજો, ફરજો મૂળભૂત ફરજો કેટલી છે? 11 છે. 11. કાંઈ વાંધો નહીં, અહીંયા કશું આપ્યું નથી તો કશો વાંધો નથી. પણ તમે છે ને એ જીસીઆરટી બુક ઓપન કરશો એમાંથી તમને મળી જશે. એટલે આપણે અહીંયા સમય નહીં બગાડીએ, પણ એમાંથી તમને મળી જશે મૂળભૂત ફરજો. જવા દઈએ, તમને મળી જશે. મેં તમને જે ભણાવ્યું એ પ્રમાણે જ ક્રમમાં આપેલી હશે. ક ખ ગ ઘ પ્રમાણે ચેક કરી લેવું. ચલો હવે વાત આપણે કરીએ. સાહેબ આપણે શું ભણો છો? તો કે ભાઈ શિક્ષણની તાત્વિક સમજ એટલે કે સાહેબ આપણે ભણી રહ્યા છીએ કેળવણીના સ્વરૂપ વિશે. તો હવે વાત કરીએ. સમગ્ર શિક્ષણ જગતના વ્યાપમાં રહેલા શિક્ષક, શિક્ષણ પદ્ધતિ, સાધનો, અભ્યાસક્રમ વગેરે સર્વનું અસ્તિત્વ, આ બધી ચર્ચા કરી સાહેબ. એમાં યાદ રાખવા જેવો પોઈન્ટ તો ઉપનિષદમાં 2 પ્રકારની વિદ્યા હોય, વિદ્યા અને અવિદ્યા. વિદ્યા એટલે કે જે આપણને આધ્યાત્મિક બાબતો શીખવાડે. અવિદ્યા એટલે અત્યારનું બધું આવી ગયું. અત્યારનું બધું એટલે સાહેબ એમાં આપણી અત્યારની એટલે કે જીવનની જવાબદારી આવી ગઈ, ફરજો પૂર્ણ કરવાની બાબતો આવી ગઈ, સમાજના વ્યવહારોની વાત આવી ગઈ, પરિવારના યોગ્ય નિભાવ માટે, અર્થોપાર્જન એટલે કે જીવન નિર્વાહ માટે તમે જે કઈ જ્ઞાન મેળવો એ અવિદ્યા છે. ટૂંકમાં સાહેબ વિદ્યા એટલે જે રેણુકાબેન તમને ભણાવ્યું તો ખરી. તો વિદ્યા એટલે શું? તો કે જે આધ્યાત્મિક ની વાત કરે ને અવિદ્યા એટલે જે અત્યારનું આપણું નોલેજ છે, અત્યારે જે આપણે કરી રહ્યા છીએ એની વાત કરે છે. તો આ મૂળભૂત ફરજો 11 છે. એ ટેક્સ્ટ બુક ની અંદર આપી છે, એકવાર વાંચી લેવી. ચલો પ્રસ્તુત એકમમાં આપણે વિદ્યા અને અવિદ્યા રૂપી શિક્ષણની તાત્વિક સમજ આપતા શું ભણીશું આજે આ ચેપ્ટરમાં? કેળવણીના અર્થ, સ્વરૂપ, ધ્યેયો, પ્રકૃતિ, શિક્ષણના સંદર્ભમાં કેળવણી, શિક્ષણ અને કેળવણી વચ્ચેનો સંબંધ, સમાજની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયા, શિક્ષણના તાત્વિક ચિંતકો, તેમના વિચારો વિશે વિગતે જોઈએ. સાહેબ હવે આપણે આ બધું ભણવાનું છે, એ લખ્યું છે. 1 by 1 એક એકની વાત કરીએ. બરાબર. તો પહેલા કેળવણીના અર્થથી શરૂઆત કરીશું. કેળવણીના શાબ્દિક અર્થને જાણીએ. પહેલા
સાહેબ કેળવણી ખરેખર શું છે? ભારતીય અને પાશ્ચાત્ય તત્વચિંતકે જણાવેલી કેળવણીની વિભાવના સમજી. કેળવણી સાહેબ, આ કેળવણીના શાબ્દિક અર્થને જાણે. ઉદ્દેશ શું છે કે ભાઈ કેળવણીનો શબ્દ શાબ્દિક અર્થ શું છે? કેળવણી શિક્ષણના મર્યાદિત અર્થને જાણે છે, વ્યાપિક અર્થને સમજો, કેળવણીનું સ્વરૂપ સમજો, કેળવણીની પ્રકૃતિની ભૂમિકા સમજો. આ બધી વસ્તુ સમજવાની છે, જે હવે સમજવાની આપણે સ્ટાર્ટ કરીએ. જો કેળવણીના શાબ્દિક અર્થને સમજો. હવે કેળવણી છે એનો શાબ્દિક અર્થ શું થાય? કેળવણી માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય એજ્યુકેશન. કેળવણી માટે તમે ઇંગ્લિશમાં કયા શબ્દનો ઉપયોગ કરો છો? એજ્યુકેશન શબ્દનો ઉપયોગ કરો. એજ્યુકેશન એટલે કેળવણી છે. તો ભારતીય અને પાશ્ચાત્ય તત્વચિંતકોએ જણાવેલી કેળવણીની વિભાવના સમજો, કેળવણી શિક્ષણના મર્યાદિત અર્થને સમજો, કેળવણી શિક્ષણના વ્યાપક અર્થને સમજો, સ્વરૂપને સમજો. સાહેબ આ બધું સમજવાનું છે, અહીંથી કોઈ પ્રશ્ન પૂછાઈ ન શકે. કેળવણી છે એ શિક્ષકની માનવ સમાજમાં જરૂરિયાત જાણે છે. માનવ સમાજ એટલે કે સાહેબ કેળવણી શું કામ જરૂરી છે? શું કામ કેળવણી આપવાની છે આપણે? સાહેબ કેળવણી એટલે જરૂરી છે. આપણે બધા પણ શિક્ષણ વિભાગમાં કારકિર્દી શું કામ ઘડીએ છીએ કે ભાઈ આપણે એજ્યુકેશન મેળવેલા હશું તો વિદ્યાર્થીને સારું એજ્યુકેશન આપી શકીશું. અને શિક્ષક આજીવન વિદ્યાર્થી છે, શિક્ષક હંમેશા શીખતો રહે છે. તો શિક્ષકની માનવ સમાજમાં જરૂરિયાત જાણવી, માનવ સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો પરિચય કેળવવો જોઈએ, કેળવણીના ધ્યેયો જાણવા જોઈએ. માનવ પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલની 18 સહજ વૃત્તિ. સાહેબ આપણે આ મનોવિજ્ઞાનમાં ડિટેલમાં ભણીશું. મેકડુગલે છે ને 18 સહજ વૃત્તિની માહિતી આપેલી છે. આ પ્રશ્ન આગળ પણ પૂછાઈ ગયો. મેકડુગલે કેટલી સહજ વૃત્તિઓ આપી છે? 18. પ્રેરણા અને આવેગવાળા ચેપ્ટરની અંદર પણ આની ચર્ચા થશે. પ્રેરણા અને આવેગવાળા ચેપ્ટરમાં આની ડિટેલમાં ચર્ચા આગળના દિવસોમાં કરીશું. તો સાહેબ આ બધું આપણે ભણવાનું છે. હવે આપણે કેળવણીનો હવે ખરેખર સાચો અર્થ અહીંયાથી ખરેખર હવે શરૂઆત કરીએ છીએ. આ તમારા સિલેબસમાં આપેલો ટોપિક છે, ડિટેલ સિલેબસમાં. તો કેળવણીનો અર્થ સાહેબ, કેળવણી શબ્દને સંસ્કૃત ભાષાના સંદર્ભમાં જોઈએ તો શિક્ષ ધાતુ પરથી ઉતરી આવ્યું. જોજો સંસ્કૃત ભાષામાં કેવો મિનિંગ થાય? શિક્ષ. સંસ્કૃત ભાષામાં શિક્ષ કહેવાય છે, અંગ્રેજીમાં એજ્યુકેશન કહેવાય છે. અંગ્રેજીમાં શું કહેવાય? એજ્યુકેશન. તમે કેળવણીને અંગ્રેજીમાં એજ્યુકેશન કહો છો, સંસ્કૃતમાં શિક્ષ કહો છો. શિક્ષ ધાતુ શિક્ષણ શબ્દના મૂળમાં જોવા મળે છે. શિક્ષ છે એનો અર્થ થાય શીખવું. જે શીખવે છે તે જ શિક્ષણ. કેળવણી માટે અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ પ્રયોજાય. આ શબ્દમાં મૂળ બે શબ્દો છે. ઈ એટલે આઉટ ઓફ એટલે કે એની બહાર, ડુકો એનો અર્થ થાય આઈ લીડ. આઉટ ઓફ આઈ લીડ, હું બહાર પણ કાંઈક વસ્તુ છે એ લીડ કરી લઈશ. જેના પરથી કહી શકાય મનુષ્યમાં રહેલી સુસપ્ત શક્તિને બહાર લાવી, એનો એજ્યુકેશન કહેવાય. એજ્યુકેશન શબ્દ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો. જો ફરી વાર સમજાવું છું, ધ્યાન અહીંયા હોવું જોઈએ. કેળવણી શબ્દને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? શિક્ષ કહેવાય. શિક્ષ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. અહીંયાથી પ્રશ્ન બની શકે છે. પછી શિક્ષ અર્થાત શીખવું, અને જે શીખવે છે તે શિક્ષક. કેળવણી માટે અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દનો ઉપયોગ થાય છે. આ શબ્દમાં મૂળ બે શબ્દો હોય છે, જેમાં ઈ એટલે આઉટ ઓફ અને ડુકો એટલે આઈ લીડ. ઈ ફોર આઉટ ઓફ, ડુકો એટલે આઈ લીડ. એટલે આઉટ ઓફ આઈ લીડ, આઉટ ઓફ આઈ લીડ, આવો મિનિંગ થાય. પણ સાહેબ એનું તમે ગુજરાતી કરો તો શું થાય કે જેના પરથી કહી શકાય મનુષ્યમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવી. મનુષ્યમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવી. તો સાહેબ એ એજ્યુકેશન શબ્દ છે અને એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. એજ્યુકેશન શબ્દને લેટિન ભાષાના 3 શબ્દો સાથે સમજાવી શકાય તેમ છે. એજ્યુકેશન શબ્દ લેટિન ભાષાના 3 શબ્દો સાથે સમજાવી શકાય એવો છે. એ 3 શબ્દ કયા કયા છે? એક શબ્દ છે એજ્યુકેટ, બીજો શબ્દ રહેશે એજ્યુકેર, અને ત્રીજો શબ્દ રહેશે એજ્યુકેટમ. આ 3 શબ્દ સાથે જોડાયેલું. જો સાહેબ ફરીવાર આપણે સમજીએ, ધ્યાન આપજો એટલે તમને ક્લિયર કટ સમજાવું છું. સાહેબ કેળવણીનો સામાન્ય અર્થ શું છે ત્યાંથી આપણે શરૂઆત કરી. કેળવણી શબ્દને સંસ્કૃત ભાષાના શિક્ષ ધાતુ શિક્ષણ પરથી ઉતરી આવ્યો. એનો અર્થ શીખવું થાય. એના માટે અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ છે. એજ્યુકેશનમાં ઈ એટલે આઉટ ઓફ થશે, ડ્યુકો એટલે અર્થ, એનો અર્થ આઈ લીડ થશે. આઉટ ઓફ આઈ લીડ એટલે કે અંદર જે સુસુપ્ત શક્તિ પડી છે એને બહાર લાવવો. અંદર પડેલી સુસુપ્ત શક્તિને બહાર લાવી, આવો કેળવણીનો અર્થ છે. મનુષ્યમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવી, આવો એજ્યુકેશન એટલે કે કેળવણીનો અર્થ છે. મનુષ્યમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવો. અંગ્રેજી માટે
એજ્યુકેશન છે જે લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે અને એજ્યુકેશન શબ્દ છે લેટિન ભાષાના 3 શબ્દમાંથી બનેલો છે. એજ્યુકેશન શબ્દ સુસુપ્ત એટલે અંદર પડેલી સૂતેલી શક્તિ. હા, ટેટ 2 માં પૂછાયેલો પ્રશ્ન શીશ ધાતુ. સુસુપ્ત એટલે અંદર પડેલી છુપાયેલી એવી શક્તિ જે અંદર સુસુપ્ત અવસ્થામાં છે, છુપાયેલી અવસ્થામાં છે. યસ પટેલ સ્નેહાબેન. તો એજ્યુકેશન શબ્દને લેટિન ભાષાના 3 શબ્દો સાથે આપણે સમજાવી શકીએ. પહેલો શબ્દ એજ્યુકેટ છે. એજ્યુકેટનો અર્થ થાય ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ, ટુ રાઇઝ. ટુ એજ્યુકેટ એટલે કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી. ટુ બ્રિંગ અપ નો મિનિંગ થાય ઉછેરવું અથવા સંવર્ધન કરવું, અને ટુ રાઇઝ નો મિનિંગ થાય ઉગાડવું અથવા પેદા કરવું અથવા ઉછેરવું. સાહેબ એકનો એક મિનિંગ છે. એજ્યુકેટ એટલે શું? તમારે કોઈ વ્યક્તિ છે, તમે કોઈ વિદ્યાર્થી છે એને ભણાવો છો, તો તમે વિદ્યાર્થીને શું આપો છો? તો તમે એને કેળવણી આપો છો, તમે એને કેળવો છો, તમે એને તાલીમ આપો છો, તમે એને શક્તિઓને કેળવો છો. બ્રિંગ અપ એટલે કે તમે એને ઉછેરો છો, તમે બ્રિંગ કરાવો છો, બ્રિંગ અપ. અને ઉગાડવું, પેદા કરવું, ઉછેરવું એટલે ટુ રાઇઝ. તો સાહેબ આ એજ્યુકેટ નો મિનિંગ થાય ટુ એજ્યુકેટ. એજ્યુકેટ એટલે કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી. ટુ બ્રિંગ અપ એટલે તો કે ભાઈ ઉછેરવું, સંવર્ધન કરવું. અને ટુ રાઇઝ એટલે ઉગાડવું, પેદા કરવું, ઉછેરવું. ઉગાડવું, પેદા કરવું અને ઉછેરવું. ડન છે? જો ફરીવાર કોઈ પણ વસ્તુ મિસ થવી ન જોઈએ. આની પીડીએફ પણ તમને એપ્લિકેશનમાં 24 કલાકમાં મળી જ જાય છે. ચલો, કેળવણી શબ્દને સંસ્કૃત ભાષામાં શિક્ષ ધાતુ કહેવાય. સાહેબ આ પ્રશ્ન ટેટ 2 માં પૂછાણો. સંસ્કૃત ભાષામાં કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો? શિક્ષ ધાતુ પરથી ટેટ 2 માં પૂછાયેલો છે. શિક્ષ નો મતલબ થાય શીખવું. અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ છે. મૂળ બે શબ્દો છે. ઈ એટલે આઉટ ઓફ, ડ્યુકો એટલે આઈ લીડ. આઉટ ઓફ અને આઈ લીડ. આઉટ ઓફ એટલે આઈ લીડ નો મિનિંગ થાય સુસુપ્ત શક્તિ બહાર લાવવી, એને કેળવણી કહેવાય. એજ્યુકેશન શબ્દ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો અને લેટિન ભાષાના 3 શબ્દો છે. એ 3 શબ્દો કયા કયા છે? પહેલો શબ્દ છે એજ્યુકેટ. એજ્યુકેટ એનો અર્થ થાય ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને ટુ રાઇઝ. એજ્યુકેટ એટલે કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓની કેળવવી. બ્રિંગ અપ એટલે ઉછેરવું, સંવર્ધન કરવું. રાઇઝ એટલે ઉગાડવું, પેદા કરવું અથવા ઉછેરવું. બીજો શબ્દ લેટિન ભાષાનો છે એ છે એજ્યુકેટ. આનો અર્થ થાય ટુ બ્રિંગ ફોર્થ, ટુ લીડ આઉટ. બ્રિંગ ફોર્થ નો મિનિંગ પેદા કરવું, જન્મ આપવો. ટુ લીડ આઉટ નો મિનિંગ થાય દોરવું, રસ્તો બતાવવો, માર્ગદર્શન આપવું. લીડ આઉટ એટલે રસ્તો બતાવવો, માર્ગદર્શન આપવું. સાહેબ કેળવણીના કેટલા બધા અર્થ છે જુઓ. તમારી એક્ઝામમાં આમાંથી કોઈ પણ અર્થ તમને પૂછાઈ શકે છે. તમારી એક્ઝામમાં કોઈ પણ અર્થ અહીંયાથી પૂછાઈ શકે છે. તો પહેલો અર્થ શું છે યાદ રાખી લઈએ. એજ્યુકેટ, એમાંય પાછા અર્થ અલગ છે. ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને રાઇઝ. એજ્યુકેટ એટલે કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી. બ્રિંગ અપ એટલે ઉછેરવું, સંવર્ધન કરવું અને રાઇઝ એટલે ઉગાડવું, પેદા કરવું અથવા ઉછેરવું. પછી આવશે એજ્યુકેટ, તો કે આનો અર્થ થાય ટુ બ્રિંગ ફોર્થ, ટુ લીડ આઉટ. ટુ બ્રિંગ ફોર્થ એટલે પેદા કરવું, જન્મ આપવો. ટુ લીડ આઉટ એટલે દોરવું, રસ્તો બતાવવો, માર્ગદર્શન આપવું. અને પછીનો મિનિંગ છે એ શું છે? એજ્યુકેટમ. એજ્યુકેટમ નો મિનિંગ શું થાય? તો કે ભાઈ એ છે એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ. એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ. એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ એટલે અધ્યાપન કરવું, તાલીમ આપવી, પ્રશિક્ષણ કરવું. તાલીમ આપવી, પ્રશિક્ષણ એટલે તાલીમ આપવી જ થાય. પ્રશિક્ષણ એટલે તાલીમ આપવી જ થાય. તો અધ્યાપન કરવું, તાલીમ આપવી, પ્રશિક્ષણ કરવું. ઉપરોક્ત ત્રણેય શબ્દોના અર્થ પ્રમાણે એજ્યુકેશન શબ્દનો અર્થ તો એક્ટ ઓફ ટ્રેનિંગ, બ્રિંગ અપ એન્ડ લીડિંગ આઉટ ઓફ થાય છે. આ પરથી આપણે કહી શકીએ કે એજ્યુકેશન શિક્ષણ એટલે પ્રશિક્ષણ, સંવર્ધન અને પથદર્શન છે. સાહેબ જો અહીંયા તમને બધી વસ્તુ ક્લિયર થઈ હશે. અહીંયા એજ્યુકેટમમાં શેની વાત છે? પ્રશિક્ષણની વાત છે. પ્રશિક્ષણ એટલે તાલીમની વાત છે. એની આગળ તમે જુઓ ને, આગળની અહીંયા માહિતી તમે જુઓ ને, તો અહીંયા તમને શેની વાત છે? માર્ગદર્શનની વાત છે. જો અને એની પહેલાનું તમે જુઓ છો તો પહેલાની અંદર ખાલી જ્ઞાનની વાત છે, ઉછેરવાની વાત છે, તાલીમની વાત છે. તો સાહેબ અહીંયા ત્રણેય શબ્દો છે એને આપણે શું કહી શકીએ? તો કે ત્રણેય શબ્દોને આ રીતે દર્શાવી શકાય. શેનાથી દર્શાવી શકાય? પ્રશિક્ષણ, સંવર્ધન અને પથદર્શન. પ્રશિક્ષણ, સંવર્ધન અને પથદર્શન. જો પહેલામાં છે લખ્યું છે સંવર્ધન. તો એજ્યુકેશન શબ્દ 3 શબ્દોથી બન્યો છે એવું કહેવાય. એજ્યુકેશન એટલે કે શિક્ષણ. શિક્ષણ શબ્દ છે 3 બાબતોથી બન્યો છે એવું કહી શકાય. એક બન્યો છે પ્રશિક્ષણ, એક છે સંવર્ધન અને એક છે માર્ગદર્શન.
પ્રશિક્ષણ, સંવર્ધન અને માર્ગદર્શન. આ 3 વસ્તુથી બન્યું. અહીંથી ક્યાંક ને ક્યાંક એમસીક્યુ બનાવીને પૂછી શકે છે. હા, લેટિન ભાષા છે એમાંથી જ મોસ્ટ ઓફ બધા શબ્દો આવતા હોય છે. તો એજ્યુકેટ છે, એજ્યુકેટની અંદર આવશે ઉછેરવું, સંવર્ધન કરવું. સાહેબ એનો અર્થ પહેલા તો એ થાય એજ્યુકેટનો, ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ અપ અને રાઇઝ. એટલે એનો મિનિંગ થાય કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી. બ્રિંગ અપ એટલે ઉછેરવું, સંવર્ધન કરવું. રાઇઝ એટલે ઉગાડવું, પેદા કરવું અથવા ઉછેરવું. શેખ સાહિલભાઈ ઓથેન્ટિક પુરાવો હોય તો જરૂરથી મોકલી આપશો. એજ્યુકેટ આનો અર્થ થાય છે ટુ બ્રિંગ ફોર્થ, ટુ લીડ આઉટ. એટલે ટુ બ્રિંગ ફોર્થ એટલે પેદા કરવું, જન્મ આપવો. ટુ લીડ આઉટ એટલે રસ્તો બતાવો, માર્ગદર્શન આપવું. એટલે બીજામાં માર્ગદર્શનની વાત છે. પહેલાની અંદર જોવા જઈએ તો શેની વાત છે? સંવર્ધનની વાત છે. બીજામાં જોઈએ તો માર્ગદર્શનની વાત છે. ત્રીજામાં જોઈએ તો પ્રશિક્ષણ એટલે તાલીમની વાત છે. આનો અર્થ થાય એક્ટ ઓફ લર્નિંગ ઓર ટ્રેનિંગ. એટલે કે એક્ટ ઓફ લર્નિંગ ઓર ટ્રેનિંગ એટલે અધ્યાપન કરવું અથવા તાલીમ આપવી, પ્રશિક્ષણ કરવું. ઉપરોક્ત ત્રણેય શબ્દોમાં આપણે જોયું એજ્યુકેશન શબ્દનો અર્થ ધ એક્ટ ઓફ ટ્રેનિંગ થાય છે, બ્રિંગ અપ થાય છે અને લીડિંગ આઉટ થાય. એક્ટ ઓફ ટ્રેનિંગ એટલે પ્રશિક્ષણ, અને પછી બ્રિંગ અપ એટલે સંવર્ધન અને લીડિંગ આઉટ એટલે પથદર્શન. પ્રશિક્ષણ, સંવર્ધન, પથદર્શન એ શિક્ષણ કહેવાય. એવું આપણને આ 3 વ્યાખ્યા પરથી જાણવા મળે. જો ટાટ ની અંદર એજ્યુકેટ પ્રશ્ન પૂછાણો છે. વાહ ભાઈ વાહ. ટાટ એચએસ માં આ પ્રશ્ન પૂછાણો એવું કોઈ કહે છે. તમે પેપર ચેક કરજો. ટાટ 2023 વાળા પેપરમાં એજ્યુકેટમ વાળો પ્રશ્ન પૂછાયેલો છે. સંવર્ધન એટલે ઉછેરવું. સંવર્ધન નો મિનિંગ થાય ઉછેરવું. સંદીપભાઈ, આરતી સંદીપ. ચલો, આ કેળવણી છે એનો સામાન્ય અર્થ તમારી સમક્ષ આપણે સમજી ગયા છે. અહીંયા સુધી ક્લિયર હોય તો કમેન્ટમાં તમે યસ કરી શકો છો. હવે થોડી વ્યાખ્યા જોવી છે કેળવણીની. કેળવણીનો શાબ્દિક અર્થ આપણે જોઈ ગયા છીએ ભાઈ. આ શાબ્દિક અર્થ છે કેળવણીનો. સંસ્કૃતમાં સિક્સ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. એજ્યુકેશન શબ્દ લેટિન ભાષાનો છે. મૂળ 2 શબ્દો છે આઉટ ઓફ અને ડ્યુકો. બેનો મતલબ શું થાય તો કે ભાઈ અંદર પડેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવાની છે. લેટિન ભાષાનો શબ્દ, એના પાછળ 3 શબ્દો છે અને 3 શબ્દોમાં પ્રશિક્ષણ, સંવર્ધન, માર્ગદર્શન. પેલું છે એજ્યુકેટ એટલે સંવર્ધનની વાત છે, ઉછેરવું અને સંવર્ધન કરવું. ટુ બ્રિંગ અપ, ટુ એજ્યુકેટ અને ટુ રાઇઝ. પછી બીજો જે શબ્દ છે એનો મિનિંગ છે એજ્યુકેર. એજ્યુકેર ઉપરથી યાદ રાખવાનું ટુ બ્રિંગ અપ, ફોર્થ ટુ લીડ આઉટ. એટલે કે સાહેબ અહીંયા યાદ રાખ્યું કે બ્રિંગ ફોર એટલે કે અહીંયા યાદ રાખ્યું આપણે માર્ગદર્શન આપવાની વાત. એટલે કે પથદર્શન એટલે માર્ગદર્શન. પછી એજ્યુકેટમ છે એનો અર્થ થાય એક્ટ ઓફ લર્નિંગ ઓર ટ્રેનિંગ, પ્રશિક્ષણ કરવાની વાત. ત્રણેય શબ્દો પરથી આપણને એજ્યુકેશન માંથી ખબર પડી ધ એક્ટ ઓફ ટ્રેનિંગ, બ્રિંગ અપ અને લીડિંગ આઉટ. એટલે કે શિક્ષણ છે એ પ્રશિક્ષણ, સંવર્ધન અને પથદર્શનનું બનેલું છે. હવે સાહેબ વ્યાખ્યા છે ને કીવર્ડ સાથે યાદ રાખીશું. વ્યાખ્યા આપણને પૂછાય છે. કેળવણીની વ્યાખ્યા આપણે ભણી લઈએ, મહત્વની છે. ભારતીય ચિંતન પ્રમાણે કેળવણી પહેલું છે સા વિદ્યા યા વિમુક્તતે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. સા વિદ્યા યા વિમુક્તે આ પ્રશ્ન પૂછાયેલો છે. ઉપનિષદની અંદર વ્યાખ્યા છે. સા વિદ્યા યા વિમુક્તતે ઉપનિષદ. સા વિદ્યા યા વિમુક્તતે. શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ. સાહેબ કોટિલ્ય. કોટી એટલે સાહેબ કુદરતનો પ્રેમ. સાહેબ કુદરતનો પ્રેમ. કોટી વંદન કરું છું મારા કુદરતના પ્રેમને. સા વિદ્યા યા વિમુક્તતે એટલે કે મુક્તિ આપે તે વિદ્યા છે. મુક્તિ અપાવે તે વિદ્યા. ઉપનિષદમાં છે આ. ઉપ વત્તા નિષદ એટલે વેદાંત. ઉપ વત્તા નિષદ એટલે વેદાંત. મુક્તિ અપાવે એ વિદ્યા છે. સા વિદ્યા યા વિમુક્તતે. મુક્તિ અપાવે તે વિદ્યા છે ઉપનિષદ. બીજી વ્યાખ્યા જો, બીજી વ્યાખ્યા હંમેશા યાદ રાખો ને તો કીવર્ડ સાથે. અને મને એટલી ખબર છે કે આ એવી વ્યાખ્યા છે કે આના પ્રશ્નો પૂછાઈ ગયા છે.
હું તમને એ જણાવી દઉં કે સાહેબ આ ગાંધીજી વાળો પ્રશ્ન પૂછાઈ ગયો છે, વિનોબાજીનો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. એટલે કે સાહેબ જ્યાં જ્યાં ઉત્માંશોનું આવિષ્કારીકરણ લખ્યું હોય, કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્માંશોનું આવિષ્કારીકરણ. હું તમને કીવર્ડ આપું છું, જો હું તમને કીવર્ડ થી યાદ રખાવું. કુદરત પ્રત્યેનો પ્રેમ, કુદરત પ્રત્યેનો પ્રેમ, કુદરત પ્રત્યેનો પ્રેમ. જો આવો શબ્દ તમને કોઈ વ્યાખ્યામાં દેખાય એટલે આ વ્યાખ્યા કૌટિલ્યની, આવો શબ્દ દેખાય એટલે આ વ્યાખ્યા કૌટિલ્યની. ઉત્માંશોનું આવિષ્કારીકરણ, ઉત્માંશોનું આવિષ્કારીકરણ, આવો શબ્દ દેખાય, આવો શબ્દ તમને કોઈ એક્ઝામમાં કોઈ વ્યાખ્યામાં દેખાય એટલે ગાંધીજીની વ્યાખ્યા, એટલે આ વ્યાખ્યા મહાત્મા ગાંધીજીની. તો સા વિદ્યાયા વિમુક્તતે, તો યાદ રહી જાય ઉપનિષદ સા વિદ્યાયા વિમુક્તતે, સા વિદ્યાયા વિમુક્તતે, તો યાદ રહી જાય ઉપનિષદની વ્યાખ્યા. પછી કૌટિલ્ય પરથી શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ, દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ. દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ. સાહેબ કુદરત પ્રત્યેનો પ્રેમ એવો શબ્દ દેખાય. ધવલભાઈ બારૈયા, વારે વારે પ્રશ્ન રિપીટ થાય છે, તમે ક્યાં જીવો છો? અહીંયા જીવો છો કે બીજે કોઈ જીવો છો? તમને એ જણાવી દઉં ધવલભાઈ કે આની પહેલા અમુક પ્રશ્નો રિપીટેડ થયા છે અને આ બધું શું કામ ભણાવીએ છે ખબર છે કે અહીંથી પ્રશ્નો પૂછાય, બાકી તો સાહેબ આ બધું પૂછાઈ ગયું અમને ખબર જ હોય. તમે પાછું એવું કહો સર આ પૂછાઈ ગયું હવે થોડું પૂછાય, એવું જરૂરી નથી. આ પેપર સેટર છે, દર વર્ષે પેપર સેટર જુદો જુદો હોય. આ વર્ષે અરમાન સરે પેપર કાઢ્યું, કાલે મહેશ સર પેપર કાઢે, પરમ દિવસે ચેતન સર પેપર કાઢે. પણ અરમાન સરે શું પૂછ્યું મહેશ સર ને ના ખબર હોય, મહેશ સરે શું પૂછ્યું ચેતન સર ને ના ખબર હોય. પેપર સેટર જુદા જુદા હોય એટલે પ્રશ્ન રિપીટ થવાની સંભાવના હોય. પ્રશ્ન ઘણી વાર રિપીટ થાય છે. પૂછાઈ ગયું હવે નહીં કરવાનું. આવું કોને કીધું ભાઈ? ભણવામાં ધ્યાન આપો ને યાર, આવી કમેન્ટ ન કરાય, બધું ભણાય. શિક્ષણ એ સત્યનું ઓજાર છે, સત્યનું ઓજાર, સત્યનું ઓજાર. વિનોબાજી કહે છે સત્યનું ઓજાર. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ. નિત્ય નવું સર્જન સાહસ, નિત્ય નવું સર્જન સાહસ, નિત્ય નવું સર્જન સાહસ. વિનોબાજી. સત્યનું ઓજાર, શિક્ષણ સત્યનું ઓજાર, નિત્ય નવું સર્જન અને સાહસ. તો યાદ હંમેશા રાખીએ, કુદરત પ્રત્યેનો પ્રેમ, શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ. અહીંયા દેશ છે, જો દેશ અને કુદરત બંને પ્રત્યેનો પ્રેમ એટલે કૌટિલ્ય. દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ જો આપણી અંદર આવી જાય તો આપણે શિક્ષણ મેળવી લીધું કહેવાય. આપણે ચાર્મીબેન ગરાલા, હું બોલું છું તમે સાંભળો છો કે ખાલી આમ નથી સાંભળતા એવું કઈ છે? હું જે બોલું છું એ તમે સાંભળો છો ને બેન? હું એવું બોલું છું કે દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ એટલે કૌટિલ્ય. કુદરત માંથી મળે એ શિક્ષણ એ તો ઋષોએ આપ્યું છે. આ કુદરત માંથી મળતું શિક્ષણ નથી, આ દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ થાય એટલા માટેની તાલીમ તમારી અંદર આવે એ શિક્ષણ છે. શિક્ષણ કોને કહેવાય? શિષ્ટાચાર માટેની એવી તાલીમ. તમે એવી કોઈ તાલીમ મેળવો છો કે જેથી દેશ તથા કુદરત પ્રત્યે પ્રેમ જાગે છે. એવી કોઈ તાલીમ મેળવો છો કે દેશ તથા કુદરત પ્રત્યે પ્રેમ જાગે છે. આ કૌટિલ્ય છે. અને ઉત્માંશોનું આવિષ્કારીકરણ ગાંધીજી, ઉત્માંશોનું આવિષ્કારીકરણ ગાંધીજી. પછીનો પ્રશ્ન, સત્યનું ઓજાર, નિત્ય નવું સર્જન. સત્યનું ઓજાર, નિત્ય નવું સર્જન, સત્યનું ઓજાર, નિત્ય નવું સર્જન, સત્યનું ઓજાર, નિત્ય નવું સર્જન. વ્યાખ્યા વિનોબાજીની છે. વ્યાખ્યા વિનોબાજીની છે. આ કીવર્ડ થી યાદ રાખો. પરીક્ષાની અંદર આખી વ્યાખ્યા કે ગોખવા નહીં જવાની. પરીક્ષાની પ્રિપેરેશન કરો છો, આખી વ્યાખ્યા નહીં ગોખતા. કરવાનું શું? તો કે સાહેબ એક કાગળ લેવાનો, કાગળની અંદર છે ને જે વ્યક્તિએ વ્યાખ્યા આપી એનું નામ અને વ્યાખ્યાનું કીવર્ડ, એ વ્યાખ્યાનું નામ, એ વ્યાખ્યાનું કીવર્ડ આટલું લખવાનું. લખાઈ જાય પછી એને 2 વાર વાંચવાનું, 3 વાર વાંચવાનું, રિપીટ કરવાનું. તમને એ વ્યાખ્યા યાદ રહી જ જશે. બરાબર? એટલે સાહેબ અહીંયા કેવું છે, એવો તમારી અંદર એવી તાલીમ મેળવો છો, તમે એવી તાલીમ મેળવો છો દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ વિકસાવે. કૌટિલ્ય છે. ઉત્માંશોનું એટલે ઉત્માંશો એટલે ઉત્તમ આદર્શો. આપણે ખબર છે હમણાં B4 બાપુ યાદ રાખ્યું હતું, B4 બાપુ યાદ રાખ્યું હતું. એમાં ઉત્માંશોનું એટલે કે ઉત્તમ આદર્શોની વાત હતી. એ ઉત્માંશો એટલે ઉત્તમ આદર્શો જ થાય. એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્માંશોનું એટલે કે ઉત્તમ આદર્શોનું આવિષ્કારીકરણ એટલે B4 બાપુ ગાંધીજી. શિક્ષણ એ સત્યનું ઓજાર છે, નિત્ય નવું સર્જન સાહસ. સાહેબ કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન. સાહેબ વ્યાખ્યા વિનોબાજીની છે.
ત્રણ વ્યાખ્યા થઈ ભાઈ કેળવણીની. કેળવણીની વ્યાખ્યા યાદ રાખીશું, હું હમણાં પૂછીશ, બધાને આવડવી જોઈએ. પછી સાહેબ રવિન્દ્રનાથ ટાગોર છે ને સત્યની સનાતન ખોજ કરે છે. રવિન્દ્રનાથ ટાગોર સત્યની સનાતન ખોજ કરે છે. સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ, સત્યની સ્વીકૃતિ, રવિન્દ્રનાથ ટાગોર. જેમાં સત્યની વાત છે, જેમાં સત્યની વાત છે, જેમાં સત્યની વાત છે. રવિન્દ્રનાથ ટાગોર છે સત્ય સાથે જોડાયેલા છે. એટલે કે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ, સત્યની સ્વીકૃતિ, રવિન્દ્રનાથ ટાગોર. સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ, સત્યની સ્વીકૃતિ, રવિન્દ્રનાથ ટાગોર. પછી અરવિંદ ઘોષની વ્યાખ્યા કેળવણી માટે. વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. વિકાસોન્મુખ, વિકાસોન્મુખ એટલે બે શબ્દોથી બન્યું છે. વિકાસ, વિકાસ કરવો છે, ઉન્મુખ. ઉન્મુખ એટલે આગળ, એના તરફ, વિકાસ તરફ, એટલે વિકાસોન્મુખ, એ વિકાસને એના તરફ લઈ જવું છે. વિકાસ ઉન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ. ટૂંકમાં શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ કરી લ્યો છો તમે. તમારી અંદર જે વિકાસ થાય છે, એ વિકાસ તમારી જે પૂર્ણતા છે એની પ્રાપ્તિ કરાવવા માટે પૂરતો છે, તો એ કેળવણી કહેવાય. આવી વ્યાખ્યા અરવિંદ ઘોષની છે. કીવર્ડ આ જ છે, કીવર્ડ છે વિકાસોન્મુખ એટલે અરવિંદ ઘોષ. આ રીતે તમે કીવર્ડ યાદ રાખી શકો છો. પહેલા એક સ્ટોરી બનાવીએ કે કુદરત પ્રત્યે પ્રેમ કૌટિલ્યને હતો. કુદરત પ્રત્યે પ્રેમ કૌટિલ્યને હતો ને તો ગાંધીજીને આવીને કે છે ઉત્તમ આદર્શો સાથે ચાલજે કૌટિલ્ય. અને પછી વિનુ આવે છે. વિનુ, વિનુ આવીને એમ કે મારી પાસે સત્યનું ઓજાર છે, મારી પાસે સત્યનું ઓજાર છે. સમજો પેલા શું આવ્યું? પેલા કોણ આવે છે? તો કે ભાઈ શિક્ષણ, શિષ્ટાચાર, તાલીમ આપણે મેળવીએ અને દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ આપણી અંદર આવે, એ શિક્ષણ છે. તાલીમ એવી મેળવીએ જેથી દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ આવે. દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ એટલે કૌટિલ્ય. સાહેબ ચાણક્યને ઓળખો છો? કૌટિલ્ય ઉપરથી ચાણક્ય. હે शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. तो આ ચાણક્ય છે. ચાણક્ય પરથી યાદ આવે કૌટિલ્ય. કૌટિલ્ય, કૌટિલ્ય. સાહેબ કૌટિલ્ય કે છે કુદરત પ્રત્યેનો પ્રેમ. ગાંધીજી કે છે ઉત્તમ આદર્શો, અને પછી વિનુ આવ્યો સત્યનું ઓજાર લઈને. વિનુ આવે, વિનુ, વિનુ, વિનુ એટલે વિનોબા ભાવેજી. સત્યનું ઓજાર, નિત્ય નવું સર્જન કરે એ વિનોબા ભાવેજી. સત્યનું ઓજાર, સત્યના ઓજારથી એને કઈક નવું કરવાનું શરૂ કર્યું. એટલે કે નિત્ય નવું સર્જન, નવીનતા લાવ્યા. નવીનતા. ત્રણ વ્યાખ્યા યાદ રહી. દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ એટલે કૌટિલ્ય, કૌટિલ્ય, કૌટિલ્ય. ઉત્તમાંશોનું આવિષ્કારણ, ઉત્તમ આદર્શો, ઉમદા આદર્શો, મહાત્મા ગાંધીજી. સત્યનું ઓજાર એટલે સાહેબ નિત્ય નવું સર્જન, વિનોબાજી, વિનોબાજી, વિનોબાજી. યાદ રહે જ છે પણ આપણે યાદ નથી રાખવું એટલે નો રે. સત્ય એટલે રવિન્દ્રનાથ ટાગોર. સત્યની સનાતન ખોજ, સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ, સત્યની સ્વીકૃતિ, સત્યની વાત રવિન્દ્રનાથ ટાગોર. પછી અરવિંદ ઘોષ એટલે વિકાસોન્મુખ, 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 વિકાસોન્મુખ. અરવિંદભાઈ, એ અરવિંદભાઈ વિકાસ તરફ ઉન્મુખ કરો. એ અરવિંદભાઈ, અરવિંદભાઈ વિકાસોન્મુખ. પછી ઇંગ્લિશમાં તો વ્યાખ્યા અત્યાર સુધી નથી પૂછાણી, પણ ઇંગ્લિશમાં એક વ્યાખ્યા જે ઓરબિન્ડોએ આપી. ઓરબિન્ડો વ્યાખ્યા કેવી? એજ્યુકેશન ઇઝ હેલ્પિંગ ધ ગ્રોવિંગ સોલ ટુ ડ્રો આઉટ ધેટ ઇટ સેલ્ફ. સાહેબ આવી વ્યાખ્યા ઇંગ્લિશમાં અત્યાર સુધી નથી પૂછાણી, એટલે આપણે યાદ નહીં રાખીએ, જરૂર નથી. એટલે પછીની વ્યાખ્યા ઘણા તત્વચિંતકો છે પાશ્ચાત્ય, એટલે કે એ સમયના તત્વચિંતકો આ બધી વ્યાખ્યા આપી. પેલી વ્યાખ્યા પ્લેટો આપે છે કે યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં સદગુણોના વિકાસની તાલીમ એટલે કેળવણી. સાહેબ તમારી આદત કેવી છે? એ તમારી આદત હોય ને એના કારણે તમારામાં સદગુણોનો વિકાસ થાય. આદતોના આધારે, આદતોના આધારે સદગુણોનો વિકાસ થાય. મમ્મીએ પ્લેટમાં જમવાનું આપ્યું, મમ્મીએ તમને પ્લેટમાં જમવાનું આપ્યું, પણ જો તમે એ જમવાનું પહેલેથી ચમચીથી ખાવશો તો તમે ચમચીથી જ ખાશો. પણ તમને જમતા આમ હાથથી જ ખાતા આવડતું હોય, હાથથી આમ હાથથી જ ખાતા આવડતું, તમે હાથથી જ ખાશો. સમજાય છે શું કહું છું? તમારી જે આદત છે ને, તમારી આદત, એ તમારી આદતોનું નિર્માણ બાળકોમાં સદગુણોના વિકાસની તાલીમ છે. તમે બાળકને પ્લેટની અંદર ચમચીથી ખાતા શીખવાડ્યું હોય તો બાળક ચમચીથી ખાય.
ક્યારે મમ્મી પપ્પા તરીકે શીખવાડ્યું જ ન હોય તો આમ હાથથી ખાય, જો આમ ખાય, આમ. તમે જેવું શીખવાડો એવું બાળક શીખે. તમે એને યોગ્ય રીતે શીખવાડો છો, વ્યવસ્થિત બટા ખાવાનું, હો દીકરા, આવું નહીં કરવાનું, મારો દીકરો છો, આવું શીખવાડે તો તમે જેને યોગ્ય આદતોનું નિર્માણ કરાવો છો, પ્લેટની અંદર ખાતા શીખવાડો, પ્લેટો, અરે વાહ, યોગ્ય આદતોનું નિર્માણ દ્વારા બાળકોમાં સદગુણોના વિકાસની તાલીમ. તમે સદગુણોનો વિકાસ કરવા માંગો છો તો યોગ્ય આદતો શીખવાડો, યોગ્ય આદતો શીખવાડશો, સદગુણોનો વિકાસ થશે. પ્લેટ ઉપરથી યાદ રહી ગયું, પ્લેટો પ્લેટો પ્લેટો, ખાવાની વાત. હે, યોગ્ય આદતો, સાહેબે કા કીધું તું, પ્લેટ હતી ને ખાતો તો, સારી આદત હોય તો સારી આદત હોય તો સદગુણોનો વિકાસ થાય, ખરાબ આદતો હોય તો ખાતો હોય તો આખું મોઢું ભરાઈ જાય. હે, થાય કે નહીં? હા, જો હવે છે ને આવું આપણે યાદ રાખવાનું. હો, હા. હવે પ્લેટો માટે જો અહીંયા પાછી એની વ્યાખ્યા કે સાહેબ, આઈ મીન બાય એજ્યુકેશન ધેટ ટ્રેનિંગ વિચ ઇઝ ગિવન બાય સુટેબલ હેબિટ્સ. તમે એને સુટેબલ હેબિટ્સ એટલે યોગ્ય આદતો શીખવાડો તો ફર્સ્ટ ઇન્સ્ટિન્ક્ટ ઓફ virtue in children, એટલે કે ટૂંકમાં તમે બાળકોને જો સદગુણ શીખવવા માંગો છો તો યોગ્ય આદતો એની અંદર હોવી જોઈએ. રુતમભાઈ લખનોત્રા, રુતમ, તો એમને હું કહીશ કે ભાઈ બધું આવશે 360 ડિગ્રી, આમાં બધું આવી જાય, એક પણ બાબત બાકી નથી ભાઈ. હો, એક પણ વસ્તુ બાકી નહીં રહી. કોર્સ પૂરો થાય એ તમે ક્લિયર કર્યો, એની બહાર એક પણ પ્રશ્ન એક્ઝામમાં જોવા નહીં મળે. તમારી તૈયારી ઘટશે, અહીંયા કાંઈ નહીં ઘટે. પછી આવે પેસ્ટોલોજી, પેસ્ટોલોજી. કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક સુસંવાદી પ્રગતિશીલ વિકાસ છે. પ્રગતિશીલ, નૈસર્ગિક, સુસંવાદી, પ્રગતિશીલ. આયા પાછી એની વ્યાખ્યા છે પણ ઇંગ્લિશમાં લખી છે. તો સાહેબ કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓ છે, મનુષ્યની જન્મજાત શક્તિઓ છે. સાહેબ આ પેસ્ટોલોજી છે ને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા પણ છે. પેસ્ટોલોજી કોણ છે? પેસ્ટોલોજી કોણ છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા પણ છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા. અને એને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની પણ વાત કરી છે. પેસ્ટોલોજી બીજું શું કીધું છે? ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત. ઇન્દ્રિયો કેટલી છે? તો કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, જ્યાંથી આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ. કેટલી ઇન્દ્રિયો છે? આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. પહેલી જ્ઞાનેન્દ્રિય કઈ છે? તો કે ભાઈ આપણે આંખ દ્વારા જે જોઈએ છીએ, એટલે કે જે દ્રષ્ટિ તમે આંખથી કરો છો એ તમારી પહેલી ઇન્દ્રિય છે. આંખ પછી આવશે તો કે કાન. કાન દ્વારા તમે સાંભળો છો, એ તમારી દ્રષ્ટિની ઇન્દ્રિય, સોરી, એ તમારી શ્રવણની ઇન્દ્રિય છે. શ્રવણ. ત્રીજું છે ગંધ, એટલે કે નાક દ્વારા તમે ગંધની પારખો છો. ચોથું છે જીભ, જીભ દ્વારા તમે સ્વાદ પારખો છો. અને પાંચમું છે સ્પર્શ, ત્વચા દ્વારા સ્પર્શની અનુભૂતિ થાય છે. નાનું એવું બાળક હોય કેમ ખબર પડે કે આ એના મમ્મી છે કે આ એના પપ્પા છે? તો કે ઇન્દ્રિયો દ્વારા. નાનું એવું બાળક છે બધું ઇન્દ્રિયો દ્વારા. આપણે બધા ઇન્દ્રિયો દ્વારા તો શીખી છે. તમારી આંખ બંધ હોય, આમ તમારી આંખ બંધ હોય, તમારી આંખ બંધ હોય અને તમારો હાથ કોઈ ગરમ પાણીમાં જતો રહ્યો હોય, ગરમ પાણીમાં હાથ જતો રહ્યો, તમારો હાથ આમ તરત પાછો વી આવશે? આંખ ભલે બંધ હોય, શું કામ પાછો વી આવ્યો? તમારી ઇન્દ્રિય, તમે સ્પર્શ કરીને ઓળખી ગયા કે આ વસ્તુ ગરમ છે, હાથ પાછો ખેંચાઈ ગયો. હે, નાનું એવું બાળક હોય, આંખથી મમ્મી પપ્પાને જોવે, કાનથી સાંભળે, વારે કાનમાં એનો જે અક્ષર અથડાય એટલે ખબર પડી જાય કે મારું આ નામ છે, મારું આ નામ છે, મારું આ નામ છે. તો સાહેબ આંખ એટલે દ્રષ્ટિ, કાન એટલે શ્રવણ, નાક એટલે ગંધ, જીભ એટલે સ્વાદ, ત્વચા એટલે સ્પર્શ. તો સાહેબ આ 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય છે જેના દ્વારા બાળકો શીખે છે. અને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ. હવે જોજો અહીંયા સાહેબ હું તમને એ જણાવું,
મારિયા મોન્ટેસરીએ પણ ઇન્દ્રિય દ્વારા શિક્ષણ કીધું, તો આપણે ગણવું શું? મારિયા મોન્ટેસરી છે ને એને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની જ વાત કરી છે સાહેબ. આમાં બંનેમાં હવે આપણે લખવાનું શું તો સમજો. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણમાં અહીંયા વાત કરી છે વિશિષ્ટ બાળકો માટે, અહીંયા વાત કરી આને શેના માટે? વિશિષ્ટ બાળકો માટેની વાત કરી છે. જ્યારે અહીંયા વાત શેની છે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ માટે? તો કે આ સામાન્ય બાળકોની વાત છે. વિશિષ્ટ બાળક અને સામાન્ય બાળકમાં શું ફરક છે સાહેબ? સામાન્ય બાળક એટલે નોર્મલ ચાઇલ્ડ, જેને કોઈ જાતની તકલીફ નથી. બેલી મોઇન ખાન, તમે આખો લેક્ચર જોવો છો કે ખાલી કમેન્ટ જ કરો છો પહેલા? એ બેલી મોઇન ખાન, તો વિશિષ્ટ બાળકો એટલે કેવા? CWSN. CWSN નું ફૂલ ફોર્મ છે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. નીડ્સ એટલે જરૂરિયાત, સ્પેશિયલ નીડ્સ. તો અહીંયા આપણે શું ભણ્યા છીએ સાહેબ? ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ, તો કે મેડમ મારિયા મોન્ટેસરીએ વિશિષ્ટ બાળકો માટે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કરી. જ્યારે પેસ્ટોલોજીએ સામાન્ય બાળકો માટે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કરી. પેસ્ટોલોજી શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. અને આ ઇન્દ્રિય એટલે 5 પ્રકારની જ્ઞાન ઇન્દ્રિય દ્વારા શીખાય છે. તો સાહેબ પેસ્ટોલોજીની વ્યાખ્યા યાદ રાખીશું. કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક સુસંવાદી પ્રગતિશીલ, એટલે યાદ એના કીવર્ડ છે નૈસર્ગિક સુસંવાદી પ્રગતિશીલ લખેલું દેખાય એટલે પેસ્ટોલોજી. નૈસર્ગિક સુસંવાદી અને પ્રગતિશીલ લખેલું દેખાય કેળવણીની વ્યાખ્યામાં, એટલે એ વ્યાખ્યા પેસ્ટોલોજીની છે. ચલો પછીની વ્યાખ્યા સોક્રેટિસ અને રૂસો. 2 વ્યાખ્યા છેલ્લી છે, પછી લેક્ચર પૂરો કરીશું. 2 છેલ્લી વ્યાખ્યા છે. એક વ્યાખ્યા સોક્રેટિસની છે અને એક વ્યાખ્યા રૂસોની છે. સોક્રેટિસે શું કીધું છે? પ્રત્યેક માનવના માનસમાં અદ્રશ્ય રહેલા વિદ્યમાન વિશ્વના સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ. સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. આ એનો કીવર્ડ છે. પ્રત્યેક માનવના માનસમાં અદ્રશ્ય રહેલા વિદ્યમાન વિશ્વ, એટલે કે કોઈ માણસ હોય ને એના મનમાં ઘણું બધું છે અદ્રશ્ય વિશ્વ છે જે બહાર લાવવા નથી માંગતો, પણ જો એ સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ કરે એટલે કે એ એના મનમાં જે વિશ્વ છે એને જે ઉધારે છે એના મનમાંથી જો એને બહાર લાવે તો એ સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ કરે તો શિક્ષણ કહેવાય. આ સોક્રેટિસ સાહેબ કીવર્ડ સર્વમાન્ય વિચારો એટલે સ પરથી સોક્રેટિસ, સ પરથી સ એટલે સોક્રેટિસ. સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે સોક્રેટિસ. સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ સોક્રેટિસ. સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ સોક્રેટિસ. આ ઇંગ્લિશમાં જ વ્યાખ્યા, ઇંગ્લિશમાં પૂછાતી નથી. અને સાહેબ આ તો બધાને આવડે. કુદરત દ્વારા મળતી કેળવણી એ સાચી કેળવણી. પ્રકૃતિ તરફ પાછા વળો. જે કુદરતના વખાણ કરે છે ને એ રૂસો છે, એટલે જ રૂસોને પ્રકૃતિવાદના પ્રણેતા પણ કહેવાય છે. હું તમને બધા વાદ પણ આગળ ભણાવીશ, એટલા પણ વાદ આવે, આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, એ બધા વાદ ભણાવીશ. પણ અહીંયા ખાલી નોર્મલ કે રૂસો પ્રકૃતિવાદના પ્રણેતા છે. પ્રકૃતિ તરફ પાછા વળો, કુદરતમાંથી મળે સાચી કેળવણી, બાકી બધું ખોટું. કુદરતમાંથી મળે એ સાચી કેળવણી, બાકી બધું ખોટું. તો સાહેબ કેટલી વ્યાખ્યા યાદ રાખી ભાઈ? આટલી જ વ્યાખ્યા યાદ રાખવાની. પછી અહીંથી બીજો ટોપિક શરૂ થઈ જાય છે. પછી આપણે જો અહીંયા બધું ભણવાનું છે. પછી ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી, દૂરવર્તી કેળવણી, વૈધિક કેળવણી, અવૈધિક કેળવણી, નિરંતર કેળવણી. હવે પછીના ટોપિકમાં એવું ભણશું. વૈધિક, અવૈધિક, અનૌપચારિક, ઔપચારિક, નિરંતર કેળવણી, દૂરવર્તી કેળવણી એ પછીના લેક્ચરમાં ભણશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. અર્થ અને વ્યાખ્યાઓ આપણે પૂર્ણ કરીએ છીએ. ઉપનિષદની આપણે કીવર્ડ યાદ રાખ્યો, સા વિદ્યા વિમુક્ત તે નોર્મલ છે. પછી કુદરત પ્રત્યેનો પ્રેમ, દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ એટલે કૌટિલ્ય ઉત્માનસુનું આવિષ્કારીકરણ ગાંધીજી. નિત્ય નવું સર્જન સાહસ એટલે વિનોબાજી. સત્યનું ઓજાર, પછી સત્યની સનાતન ખોજ લખ્યું હોય રવિન્દ્રનાથ ટાગોર. વિકાસોન્મુખ લખ્યું હોય તો અરવિંદ ઘોષ. પછી પ્લેટો, યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં, મેં તમને કીધું પ્લેટ, યોગ્ય આદતોનું નિર્માણ કરો સદગુણોનો વિકાસ થાય. ઓલું પ્લેટ વાળું એક્ઝામ્પલ આપ્યું એના પરથી પ્લેટો.
યોગ્ય આદતોનું નિર્માણ. પછી પેસ્ટોલોજી, કેળવણીના મનુષ્યની જન્મજાત શક્તિનો નૈસર્ગિક સુસંવાદી પ્રગતિશીલ વિકાસ એટલે પેસ્ટોલોજી. પેસ્ટોલોજી શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા પણ છે. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ, સામાન્ય બાળકો હોય તો પેસ્ટોલોજી, વિશિષ્ટ બાળકોને ઇન્દ્રિય દ્વારા શિક્ષણ તો મેડમ મારિયા મોન્ટેસરી આવશે. પછી સોક્રેટિસની વ્યાખ્યા, સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ, અને રૂસો એટલે કુદરત દ્વારા મળતી કેળવણી એ સાચી કેળવણી. ચલો આજનો સેશન અહીંયા રાખીએ છીએ. તમને કઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. આપના માટે 5 મિનિટ અવેલેબલ છું. કઈ પૂછવું હોય તો પૂછજો. બાકી અત્યારે યુટ્યુબ ઉપર એક 10:30 વાગે લેક્ચર છે. હવે હું તમને એ જણાવી દઉં સાહેબ, જો આવતીકાલે વિશ્વામિત્ર બેચ છે, 8:30 વાગે વિશ્વામિત્ર બેચ છે. વિશ્વામિત્ર બેચ હોય કે વશિષ્ઠ બેચ, આપણી જે નવી બેચો છે એ નવી બેચની અંદર આવતીકાલે 8:30 વાગે, આ આજની વાત છે, આજે 10:30